I know. That's okay. Which way you want? એટલે એમાં ઊંધું થતું હશે. If I move that, probably. Okay. Okay, okay. નવકાર મંત્ર. I think now I'm in the center. Okay. ફરીથી એકવાર કર્મના બંધનું ચેપ્ટર ચાલે છે નવ તત્વમાં. બંધના ચેપ્ટરમાં કર્મ જે બંધાય છે 4 પ્રકારે બંધાય છે એ વિચાર્યું હતું. અને પછી કર્મના સ્વભાવો એટલે જે કર્મ કારમણ વળગણા થઈ અને કર્મરૂપે પરિણમી અને આત્મા સાથે જે ચોંટે છે ત્યારે એ કર્મ એની સ્વભાવ નક્કી થઈ જાય છે કે આ કર્મ શું કરશે. તો જો જ્ઞાન ગુણને આવડશે તો જ્ઞાનાવરણીય કર્મ કહેવાશે, દર્શન ગુણને આવડશે એ દર્શનાવરણીય કર્મ કહેવાશે. અને આપણે એ પણ વિચાર્યું હતું કે મોટા ભાગે 7 કર્મ પ્રકૃતિઓ સાથે બંધાતી હોય છે વધતા ઓછા પ્રમાણમાં, એક આયુષ્ય સિવાયની. એટલે જ્યારે કારમણ વળગણા કર્મ થઈને આત્માને ચોંટે છે ત્યારે જ એનું વિભાજીકરણ થઈ જાય છે. તો એ પ્રમાણે આપણે કયા પ્રકારના એટલે કે કયો સ્વભાવ કઈ રીતે બંધાય છે તો એક જ્ઞાનાવરણીય, પછી બીજું દર્શનાવરણીય, એ 2 કર્યા હતા. અને હવે ત્રીજું છે વેદનીય કર્મ. આ કર્મનો સ્વભાવ જીવને સુખ દુઃખ આપવાનો છે. જેમ મધ વડે લેપાયેલી તરવારને ચાટતા પ્રથમ મીઠાશ લાગે છે, પરંતુ જીભ કપાવાથી પશ્ચાત દુઃખ ભોગવવું પડે છે, તેમ અહીં સાતા વેદનીયને અનુભવતા પરિણામે અતિશય અસાતા વેદનીયને પણ અનુભવવી પડે છે. એટલે કે સાતા વેદનીય કર્મ જે છે એ પુણ્ય કર્મ જે બાંધ્યું હોય એનો જ્યારે વિપાક થાય એટલે કે પુણ્ય જ્યારે ઉદયમાં આવે ત્યારે જીવને સાતાનો અનુભવ થાય છે. એટલે જે કર્મ જીવને સાતાનો અનુભવ કરાવે એ પુણ્ય કર્મ, અને જેના વિપાકે અથવા ઉદય અસુખ થાય અસાતા થાય તો એ પાપ કર્મ. એટલે આપણે પાપ અને પુણ્યના આશ્રવો જોયા હતા. પાપ પુણ્યનું આપણે ચેપ્ટર કર્યું હતું. એનું જ્યારે રિઝલ્ટ આવે ત્યારે સાતા વેદન્ય કે અસાતા વેદન્યનો થાય. અહીંયા ખાસ એ ખ્યાલ રાખવાનો છે, જીવ જ્યારે સંસારમાં છે કર્મથી બંધાયેલો છે એટલે એને કર્મ ઉદયમાં આવ્યા કરે છે અને માટે એને સાતા અને અસાતા થાય છે. એટલે અહીંયા શું કહેવાય છે કે ખરેખર આત્મા જો શુદ્ધ આત્મા હોય તો એને કંઈ આવું સુખ કે દુઃખ વેદવાનું રહે નહીં. કારણ કે એને સુખ, જેને આપણે સુખ માનીએ છીએ એ સુખનો અનુભવ, અથવા તો જેને આપણે દુઃખ માનીએ છીએ એવા દુઃખનો અનુભવ કરવાને કોઈ એવું કારણ રહેતું નથી. એટલે જ્યારે આત્મા શુદ્ધ થાય છે, જ્યારે શુદ્ધ થઈ જાય છે, સિદ્ધ થાય છે, તો એક એને કયો ગુણ પ્રગટે છે તો અવ્યાબાદ અનંત સુખ. અવ્યાબાદ એટલે કે જેને બાધા ન હોય તેવું, જેને કોઈ પણ પ્રકારની બાધા ન નડે એવું સુખ પામે એને અવ્યાબાદ સુખ કહેવાય. પણ જ્યાં સુધી જીવ સંસારમાં છે ત્યાં સુધી એને આવા વેદનીય કર્મ લાગેલા હોય છે. વેદનીય કર્મના ઉદયથી એને સુખ અને દુઃખની લાગણી થાય છે. જ્યારે સંપૂર્ણ કર્મનો ક્ષય થઈ જશે અને જ્યારે આત્મા મુક્ત બનશે ત્યારે એને આવા સુખ દુઃખની કોઈ માણવાની કે જાણવાની રહેતી નથી. એટલે આપણે જેને સુખ ગણીએ છીએ એને એટલા જ કારણે જ્ઞાની ભગવાન તો એને સુખ કહેતા નથી, કારણ કે એ સુખ પશ્ચાત દુઃખ છે. જ્યારે અહીંયા કેવું સુખ જોઈએ છે? અવ્યાબાદ, કે જેની કોઈ બાધા જ નથી. એને કોઈ પછી સુખ, એ સુખની પરંપરા ચાલુ થાય પછી કોઈ દુઃખ આવવાનું એવું છે નહીં. જેને આપણે બ્લિસ કહીએ અથવા તો અનંત આનંદ કહીએ, કે એ સુખ એવું છે, અવ્યાબાદ સુખ છે કે જેના પછી દુઃખની લાગણી આવે. એટલે અહીંયા એ ખાસ કહ્યું કે જેમ જીવને
પેલી જ્યારે મધ તલવારની ધાર પર લગાડેલું હોય ચાટે ત્યારે મીઠું લાગે, પણ પછી જે જીભને ઇન્જરી થાય છે એનું દુઃખ ભોગવવું પડે છે. એવું વેદનીય કર્મનું ફળ છે. સાતા કે અસાતા વારાફરતી થયા જ કરે. એટલે કે સાતા વેદનીયથી આપણને સુખની લાગણી થાય તો પણ સબસિક્વન્ટલી ઓર એટ સમ પોઈન્ટ એ જતી રહેશે અથવા ઓછી થઈ જશે અને દુઃખ અનુભવવાનું આવશે અને આવશે જ. એટલે એ વેદનીય કર્મ છે અને વેદનીયના કર્મના રિઝલ્ટથી એટલે આપણને અત્યારે શાંતિ સુખ લાગે, બધી મજા લાગે કે આ તો બહુ આપણને સુખી છે, આપણી લીલી વાડી છે કે જે કંઈ અનુભવો થાય, અથવા તો આપણે ઘરે બધા બાળ બચ્ચાઓ બધું સુખ છે, અત્યારે આપણને ઘણું સુખ છે એવી જે લાગણી અનુભવાય છે એ પણ કર્મના વિપાકનું ફળ છે. આપણી જે પરિસ્થિતિ છે એમાં આપણે જે પૂર્વે કરેલા કર્મના ઉદયના રૂપે આપણને અત્યારે સુખ જણાઈ રહ્યું છે, પણ આપણને ભ્રાંતિ એવી થાય છે કે બસ આ જ સુખ છે, આ જ પરિસ્થિતિ સારી છે, આ જ સંજોગો સારા છે. અને પછી આપણે એવું માનતા હોવાથી કે આ સંજોગો આપણે ઊભા કર્યા છે તો ક્રિએટ કર્યા છે, એટલે પછી આપણી દોડધામ એ સંજોગોને ટકાવી રાખવાની માટે હોય છે. એટલે કે આપણે એવું સ્વીકારવા તૈયાર નથી, અથવા તો આપણે મૂળથી અંદરથી એવું માનતા નથી કે પૂર્વ કરેલા પુણ્યના કારણે મને અત્યારે સાતા વેદનીય કર્મના ઉદયને કારણે આ સુખની લાગણી અનુભવાઈ રહી છે. જો એવું ખ્યાલ હોય તો આપણી પરિસ્થિતિ શું થાય, તો ફરીથી આપણે કદાચ જો એ વાત સ્વીકારીએ તો પાપ કાર્ય તો ન જ કરીએ, આપણે ખાલી શુભ કાર્ય જ કરવા ટ્રાય કરીએ કે જેથી ફરીથી આવા સંજોગો થાય અને આવું સુખ થાય. પણ આપણને એ પણ ખ્યાલ નથી રહેતો કે અત્યારે જે આપણે સુખ સાતા અનુભવીએ છીએ એ પૂર્વે કરેલા પુણ્ય શુભ કાર્યોને કારણે અનુભવાય. એટલે આપણે પહેલાં તો એ મિસ થાય છે, કારણ કે ત્યાં આપણો અહંકાર મમત્વ હોય છે કે આ મેં કર્યું, આ બધું જે મેં ક્રિએટ કર્યું છે, આ બધું મારી આવડત છે, એના કારણે આ સુખ છે. અથવા તો આપણે એવું માની લઈએ છીએ કે આપણે પરમાં સુખનું જે આપણે ટેકનિકલ ભાષામાં કે આપણે પરમાં સુખ માનીએ છીએ, અને ખરેખર આપણી સાદી વ્યવહારની ભાષામાં શું છે કે આપણી પાસે પૈસા હોય, આપણી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય, આપણી તબિયત સારી હોય તો એ બધું આપણા કંટ્રોલમાં છે, એ આપણે કરી શકીએ એમ છે. એટલે આપણે શું કરશું કે વધારે વધારે પૈસા કમાવાને સેવિંગ્સ કરવા ટ્રાય કરશું, કે જે આપણે માનીએ છીએ કે જેના દ્વારા આપણે સુખ, ખરેખર તો બહુ તો શું ખરીદી શકીએ સુખના સાધનો, પણ સુખના સાધનો સુખ આપશે જ એવી કોઈ ગેરંટી નથી. માટે આપણી જે સમજ છે, દોડધામ છે, એ મૂળમાં આપણે આ કર્મની જે થિયરી છે, કર્મનો સિદ્ધાંત છે, એ આપણા લક્ષમાં રહેતો નથી. એસ્પેશિયલી જ્યારે આપણને સાતા વેદનીય કર્મનો ઉદય હોય છે, આપણા બધા સંજોગો અનુકૂળ હોય છે, ત્યારે આપણને એક જરૂર ખ્યાલ નથી રહેતો કે પૂર્વે કરેલા શુભ કર્મને કારણે આ જે ઉદય વર્તાઈ રહ્યો છે, એનો અનુભવાઈ રહ્યો છે, એટલે સુખ અને સાતા છે. જો એ સ્વીકારમાં આવે તો આપણું અહંકાર પણ ઓછો થાય, આપણું મમત્વ પણ ઓછું થાય, અને આપણે અશુભ ક્રિયા તરફની આપણી જે દોડ હોય છે એ પણ ધીમી પડી જાય અથવા તો ન થાય. એટલે વેદનીય કર્મનો જે આ રોલ છે એ આપણે સમજીએ તો આપણે જે અત્યારે બધું સારું જે લાગતું હોય છે એની પાછળ આપણે ગાંડા નથી, અથવા તો એમાં રાચીએ નહીં કે એને માણીએ નહીં. આપણે ખાલી એ સુખને અથવા જે સંજોગોને નિમિત્ત મળ્યા છે એ આપણે પૂર્વ કરેલા કર્મના ઉદય રૂપે છે એવું જો સમજીએ તો આપણને એ કર્મની પરંપરા પણ જે બંધાય છે. કારણ કે આપણે ઔદૈહિક ભાવ, ટેકનિકલ ભાષા શું છે કે જેવા કર્મનો ઉદય આવે એ ઔદૈહિક ભાવમાં આપણો આત્મા જોડાઈ જાય છે. એટલે કે આપણને સાતા વેદનીય કર્મનો ઉદય થાય તો આપણે ખુશ થઈ જઈએ છીએ, આપણે માણીએ છીએ, આપણે આપણી જાતને એવું માનીએ છીએ કે હું બહુ સુખી છું અને બસ આવું જ સુખ ટકી રહેવું જોઈએ. એ જે બધો આપણો વિચાર છે અથવા તો એ જે આપણા મનના જે ખ્યાલો છે એ શું દર્શાવે છે કે આપણે કર્મના સિદ્ધાંતને નથી માનતા. જો કર્મના સિદ્ધાંતને માનતા હોય તો આપણે ફરીથી ઉલટાનું આપણાથી એવું થતું હોય છે કે આપણને આ સુખના સાધનો અથવા ભૌતિક સુખ મેળવવા માટે આપણી એટલી બધી ભૂલ થાય છે કે આપણે પાપ કર્મ કરતા અટકાતા નથી, ખોટું કરતા. કારણ કે આપણને થોડા પૈસા કે થોડું કંઈ વધારે મળી જતું હોય, થોડુંક ખોટું કરવાથી તો આપણે કરવા લલચાઈ જઈએ છીએ. કારણ કે આપણે બુદ્ધિ શેમાં કરી છે કે આ પર છે એનાથી સુખ મળશે, આ સુખના સાધનથી સુખ મળશે એવું માની લીધું છે. આપણે આપણને અંદરથી આત્મા જ આનંદરૂપ છે, આનંદ ઘન છે એવું માનતા નથી. અને એટલું છતાં ન માનીએ કારણ કે આપણને એનો અનુભવ થતો નથી, પણ
શુભ અને અશુભ એ તો સમજાય છે, કારણ કે જ્યારે આપણી પરિસ્થિતિ અસાતા વેદનીય કર્મનો ઉદય થાય છે, જ્યારે આપણને દુઃખની પરિસ્થિતિ થાય અથવા તો આપણી સક્સેસ હોય એની જગ્યાએ ફેલિયર થાય, બિઝનેસમાં, કરિયરમાં, કે આપણા છોકરાઓને આપણે જે બનાવવા એવા ન બને, ત્યારે આપણે કદાચ સ્વીકારવા તૈયાર થઈ જઈએ છીએ કે આ મારા પાપનો ઉદય છે. પણ એ શું કામ સ્વીકારીએ છીએ? ત્યાં પણ આપણું હજુ અહંકાર તો છે, હું નથી હાર્યો, આ મારી કંઈ આવડતની ભૂલ નથી, મારા પાપનો. ત્યારે આપણે પાપને બ્લેમ કરવા માટે કરીએ છીએ. ત્યારે પણ હજી કર્મના સિદ્ધાંતનો સ્વીકાર નથી, પણ આપણા અહંકારનો ત્યાં ઘૂંટણ છે કે નહીં, એ તો મને તો બરાબર આવડે છે, પણ મારા એવા પાપ કર્મનો ઉદય કે જેથી આવું એ પરિસ્થિતિ સર્જાય. એટલે ત્યારે પાપને આપણે બ્લેમ કરવા પૂરતું એટલો સ્વીકાર કરીએ છીએ, પણ ખરેખર અંદરથી આપણે કર્મને સિદ્ધાંતને સ્વીકારતા નથી. એટલે વેદનીય કર્મનો રોલ આપણને જે સારા અસાતા મળે છે એની સાથે સાથે જો વેદનીય કર્મની રીતે આપણે બરાબર સમજીએ તો આપણને બેલેન્સ લાવવાની શક્યતા વધારે. અસાતા બી આવે, સાતા પણ આવે, પણ આપણે એકદમ સાતા અથવા સુખમાં છકી ન જઈએ. અને જ્યારે અસાતાનો ઉદય થાય ત્યારે આપણે બીજા નિમિત્તોને દોષ ના આપીએ અને આપણને દોષ આપતા પહેલાં આપણે ફરીથી એવા પાપ કર્મ ન બાંધીએ. એવા 2 ઇન્ડિકેશન મળે જો વેદનીય કર્મ આપણે બરાબર સમજ્યા હોય તો. પછી છે ચોથું મોહનીય કર્મ. મોહનીય કર્મનો સ્વભાવ જીવના સમ્યક્ત્વ ગુણ તથા અનંત ચારિત્ર ગુણને રોકવાનો છે. એ મોહનીય કર્મ મદિરા સરખું છે. જેમ મદિરા પીવાથી જીવ બેશુદ્ધ થાય છે, હિત અહિત જાણતો નથી, તેમ મોહનીયના ઉદયથી પણ જીવ ધર્મ અધર્મ કંઈ પણ જાણી આદરી પાળી શકતો નથી. જાણી શકતો નથી, આદરી શકતો નથી, પાળી શકતો નથી. આ કર્મથી જીવનો દર્શન અને અનંત ચારિત્ર ગુણ રોકાય છે. અને મોહનીય કર્મને જ આપણે કર્મનો રાજા કહીએ છીએ, કારણ કે એ આપણને સાચી સમજ આવવા દેતું નથી. એ દર્શન મોહનીય. અને કદાચ સાચી સમજ આવી જાય તો પાછું એ પ્રમાણે આપણું જે ચારિત્ર થવું જોઈએ અથવા એ પ્રમાણે આપણો જે વ્યવહાર થવો જોઈએ, એ પ્રમાણે જે આપણી પ્રોસેસ થવી જોઈએ એ થઈ શકતી નથી. એ ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી. એટલે ઘણીવાર આપણને આ સાચું લાગે, આ સારું લાગે, આમાં આપણને વિશ્વાસ આવે એવું થાય, તો પણ આપણે એને અપ્રોપ્રિએટ જે આપણી બિહેવિયર, જે એક્ટ હોવી જોઈએ એ ન આવે. એ ચારિત્ર મોહનીય કર્મનો ઉદય. અને પહેલાં તો આ વસ્તુ સાચી જ ન લાગે, આ વસ્તુ કંઈ આવું હોય એવી જે શંકા થાય અથવા તો આને માનીએ જ નહીં, એ છે એ દર્શન મોહનીયનો ઉદય. એટલે મોહનીય કર્મને અહીં મદિરા સાથેની સરખામણી કરી, કારણ કે જ્યારે આલ્કોહોલ થોડો વધારે કોઈ એ કન્ઝ્યુમ કર્યો હોય ત્યારે એ જુદા જ સ્ટેટમાં હોય. એને પોતાને તો છતાં એમ લાગતું હોય છે કે ના હું બરાબર છું, આઈ નો વોટ યુ આર ટોકિંગ એન્ડ આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. પણ ઘણીવાર એને પોતાને એ ખ્યાલ રહેતો નથી. એ બોલે જતો હોય છે કે મને ખબર છે, આઈ મીન કંટ્રોલ, પણ ખરેખર જ્યારે એટલો આલ્કોહોલ પીવાયો હોય તો પોતે એના કંટ્રોલમાં હોતો નથી. અને ઇટ્સ ઓબ્વિયસલી વી ઓલ નો ધેટ. આપણને તો હવે પેલી DMVની બુક આવે એમાંથી તરત ખબર પડે કે પેલું 0.01% આલ્કોહોલ લેવલ થાય એટલે દેન they know it કે તમારી ડ્રાઇવિંગ કેપેબિલિટીઝ આર કોમ્પ્રોમાઇઝ. જેણે લીધું હોય છે એ તો મૂડમાં હોય છે એટલે એને ખ્યાલ નથી આવતો કે અત્યારે મારાથી ડ્રાઈવ ન થાય. એ તો પોતે ડ્રાઈવ કરીને પાર્ટીમાંથી નીકળતા જ હોય છે. પણ જ્યારે પેલો પોલીસ ઊભી રાખીને બ્રીથ એનાલાઇઝર ટેસ્ટ કરે દેન દે વિલ રાઇટ અવે સે કે હા ભાઈ તમારું આટલું લેવલ છે, એટલે તમારી જે પરસેપ્શન છે ઇટ વિલ બી મિસિંગ એટ સમ પોઈન્ટ. ઇટ્સ નોટ અ નોર્મલ પરસેપ્શન, રાઈટ? તો સેમ થિંગ, જેટલો મોહનીય કર્મનો ઉદય એટલું આપણને આમાં આ વસ્તુમાં વિશ્વાસ જ ન બેસે. જો વધારે અને કદાચ થોડો વિશ્વાસ કે જરા સાચું લાગે તો મોહનીય કર્મ એટલું ઓછું થયું હોય. એટલે જ્યારે આપણે આપણા સંસાર ચક્રની વાત કરતા હોઈએ એમાં જ્યારે છેલ્લું આ વ્રત આવે ચર્માવ્રત, તો ત્યારે શું થાય છે કે હજી ભલે સંકિત નથી થયું પણ જીવને આ બધી વસ્તુ ગમે છે, આમાં કંઈક સારું લાગે છે, આ કંઈક હશે સાચું લાગે છે. એવી જે પરિસ્થિતિ ક્રિએટ થઈ એનો અર્થ શું થયો કે મોહનીય કર્મની એટલી થોડી ઓછું થયું. એ ત્યાં ભલે પુરુષાર્થ ન હોય, એને આપણે નદી ગોલ પાષાણનો એવો નિયમ કહીએ છીએ કે કોઈ પથ્થર હોય એ નદીના પ્રવાહથી કાયમ
ગબડ્યા કરતો ઇવેન્ચ્યુઅલી લીસો થઈ જાય, ગોળ થઈ જાય. એવી રીતે આપણે અનંત પરિભ્રમણ કરતા સંસારમાં એવું કેટલાય આપણે ઉપર નીચે ગયા, ઘણા દુઃખો સહન કર્યા, ઘણી એવી પરિસ્થિતિઓ સહન કરી, તો ક્યારેક જીવની એવી પરિસ્થિતિ આવે છે કે એને હવે આ બધું જે પાપ કાર્ય છે, અશુભ કાર્ય છે એ નથી ગમતા, કંઈ સારું જ ગમે છે, સારું કરવાનું ગમે છે. એવી જે પરિસ્થિતિ સર્જાય છે તો આપણે એને શું કહીએ, ત્યારે હવે એનું મૌન્ય કર્મ થોડું ઓછું થયું છે. અને વધુમાં વધુ મેક્સિમમ મૌન્ય કર્મની કેટલી કેપેસિટી એટલે સ્થિતિ છે 70 કરોડા ક્રોડી સાગરોપમ. એમાંથી ઘટીને જ્યારે 1 કરોડા ક્રોડી સાગરોપમથી ઊંચી થાય એટલું બધું મૌન્ય કર્મ ગયું હોય, ત્યારે હવે જીવને આ કંઈક ગમે છે, કે આ ધર્મ પ્રત્યેની રુચિ થાય છે, કંઈ સારા તરફની લાગણી થાય છે, અથવા તો પાપ તરફથી હવે એને એ ગમતું નથી, એવી પરિસ્થિતિ સર્જાય છે. તો એટલે મૌન્ય કર્મ એ કર્મનો આપણે એને રાજા કહીએ છીએ. અને આમાં જે મૌન્ય કર્મ આવ્યું એ આપણા આત્માના ગુણને, જે દર્શન ગુણ છે અને ચારિત્ર ગુણ છે, બંને આત્માના ગુણ છે, એને રોકનારું છે. એને ઘાતી કર્મ કહીશું. જ્ઞાનાવર્ણ્ય કર્મ છે જીવના એટલે કે આત્માના જ્ઞાન ગુણને રોકે છે, એ પણ ઘાતી કર્મ છે. તો જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને મૌન્ય એ ઘાતીના પ્રકાર છે. વેદનીય કર્મ છે એ અઘાતીનો પ્રકાર છે. આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મનો સ્વભાવ જીવને અમુક ગતિમાં અમુક કાળ સુધી રોકી રાખવાનો છે, માટે એ કર્મ બેડી સરખું છે. અઘાતી, અંતરાય ઘાતીમાં આવશે, કારણ કે આત્માના વીર્યને રોકે છે. એટલે જે આત્માના ડિરેક્ટ, જે આત્માના મૂળ ગુણો છે એને આવરે, એનો ઘાત કરે, એને ઘાતી કર્મ કહેવાય. અને જે આપણને આ શરીર આપે છે, કે શેપ આપે છે, નામ આપે છે, ગોત્ર આપે છે, એ બધા શેને લગતા છે, કે આપણા ફિઝિકલ એક્ઝિસ્ટન્સને લગતા છે. આત્માને ડિરેક્ટ નહીં, પણ આપણને આવો શેપ, સાઇઝ ને આ રીતનું સંસારનું જે જીવને જે જીવવા માટે શરીર જોઈએ, સંસારી જીવને જીવવા, એ બધું જે પ્રોવાઈડ કરે છે એ બધા કર્મો છે, એને અઘાતી કયા. એને ડિરેક્ટ આત્માના ગુણને રોકનારા નથી. ભલે સાથે પ્રકૃતિ બંધાય છે સાથે, એટલે ખાલી એકલું નામ કર્મ તમે બાંધી લીધું દેવનું અને પછી પાપ કરે જાઓ એવું બધું ન બને, કારણ કે સાથે આવવાનો આશ્રવ થવાનું અને પછી આશ્રવનું થતાં થતાં જે બંધ થાય છે ત્યારે સાથેમાં વહેંચાય છે. એટલે એનો પ્રપોર્શન અને એનો બી એક મેન્ટેનન્સ સિસ્ટમ જળવાય છે. કારણ કે કોઈ દેવનું આયુષ્ય બાંધે અને નરકના પાપ કરે એવું બધું કર્મનું વ્યવસ્થા શક્ય નથી. એટલે આપણે કહીએ છીએ કે જ્યારે કર્મ આવે છે, કર્મ વળગણામાંથી કર્મ રૂપે આત્માની સાથે ચોંટે છે, ત્યારે આમાંથી 7 પ્રકારનું કંઈક આવે છે. એટલે એવું નથી કે આપણે અત્યારે આ પુસ્તકની અવહેલના કરીએ એટલે આપણને એકલું જ્ઞાનાવર્ણ્ય કર્મ જ બંધાશે, સાથે દર્શનાવર્ણ્ય, મૌન્ય પણ બંધાશે. કારણ કે આપણે જ્ઞાનનો તિરસ્કાર કર્યો પણ એની પાછળ મોહ રહેલો છે, કારણ કે આપણને આ સાચું નથી લાગતું. એટલે બધા ગુણો કમ્પ્લિસિટ છે, આમ તો એકબીજામાં પૂરક છે. એટલે જે આવરણ જ્યારે કર્મનું આવવાનું થાય છે ત્યારે આ બધી પ્રકારના કર્મ બંધાય છે. પણ આપણને સમજાવવા માટે જુદા જુદા પાડ્યા છે કે જ્ઞાનાવર્ણ્ય કર્મ શું કરશે, તો કે જ્ઞાન ગુણને આવરી લેશે, દર્શનાવર્ણ્ય તો દર્શન ગુણને. અને પછી તો શરીર શેના કારણે મળ્યું, અથવા કોઈને શરીર મળ્યું તો એને સારું મળ્યું તો એનું શું, તો એ બધા જે કર્મ છે અઘાતી કર્મમાંથી થાય. આયુષ્ય કર્મનો સ્વભાવ જીવને અમુક ગતિમાં અમુક કાળ સુધી રોકી રાખવાનો છે, માટે એ કર્મ બેડી સરખું છે. અહીંયા જે શબ્દ એમને સેન્ટેન્સ વાપર્યું છે ને, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. આયુષ્ય કર્મનો સ્વભાવ જીવને અમુક ગતિમાં અમુક કાળ સુધી રોકી રાખવાનો છે. આપણને તો આપણે અત્યારે મનુષ્યના ભવમાં છીએ તો વી આર હેપી, આપણને મરવું નથી, એટલે આપણને કંઈ કોઈએ રોકી રાખ્યા હોય એવું એ ફીલ નથી થતું કે આપણને આ કોઈ પકડી રાખ્યા છે, અહીંથી છૂટીએ તો ક્યારે, એવો વિચાર નથી આવતો. એટલે એનું શું, અહીંયા આખું જે સ્ટેટમેન્ટ છે, કારણ કે આખી જે પરસૂટ છે કર્મનો ક્ષય કરવાની પરસૂટ છે, ફરીથી જન્મને મરણ ન કરવું પડે, એ અલ્ટિમેટ ગોલ છે. એટલે એના રેફરન્સ પોઈન્ટથી વિચારો તો એ સ્ટેટમેન્ટ જ બરાબર છે કે આત્માને રોકી રાખે છે. ભલે આપણને અત્યારે આપણો જ્યારે દેવગતિ અને મનુષ્યની ગતિ હોય ત્યારે હંમેશા આપણને શુભ લાગે છે, એટલે આપણને ગમે છે. શુભનો અર્થ આપણને એમાં સુખ અનુભવાય છે.
એટલે આપણને આ મનુષ્યના તરીકે જીવીએ છીએ, આપણને એમાં દુઃખ નથી, આપણને એવી મુશ્કેલી લાગતી નથી, કારણ કે એક તો આપણે આ સમજ્યા નથી સાચું. એટલે આપણને તો આ મનુષ્ય જીવન ટકાવી રાખવાની, અહીંયા આપણને કોઈ રોકી રહ્યું છે એવું નથી. દેવોને દેવગતિમાં જો સમકીતી દેવ હોય તો એ લોકોને ઘણીવાર એવું ફીલ થતું હોય છે કે હવે ક્યાંથી અહીંથી છૂટવું અને ક્યારે મનુષ્ય થાવ તો મને છૂટવા મળે. એટલે એવી જે ફિલિંગ આવવી, એટલે એના માટે એને એ રીતનું સ્ટેટમેન્ટ લીધું કે જીવ સ્વભાવ જીવને અમુક ગતિમાં અમુક કાળ સુધી રોકી રાખવાનો છે. એટલે કારણ કે કર્મ છે, બાંધે છે તમને, એટલે પછી બેડી સરખું કહી દીધું કે જેમ જેલમાં બેડી બાંધીને પેલા કેદીને પૂરી રાખ્યો હોય એમ તમને હવે અહીંયા જીવને આ જે કંઈ તમને ભવ મળ્યો છે, જે ગતિ મળી છે એ ગતિમાં પકડી રાખે છે. જેમ બેડીમાં પડેલો મનુષ્ય રાજાએ નિયમિત કરેલી મુદત સુધી બંદીખાનામાંથી બહાર નીકળી શકે નહીં, તેમ એ ગતિ સંબંધી આયુષ્ય કર્મના ઉદયથી જીવ તે ગતિમાંથી નીકળી શકતો નથી. એટલે નરક ગતિમાં હોય અને દરેક સમયે વિચારે કે ક્યારે અહીંથી છૂટું, પણ એનું નરકાયુનું જે કંઈ આયુષ્ય કર્મ બાંધ્યું હોય એમાંથી લાખ પ્રયત્ન કરે તો પણ છૂટી શકે નહીં. હા, એને આપણે અપવર્તનીય કહેવાય. પણ જે દેવના આયુષ્ય હોય ને નારકીના આયુષ્ય હોય ને એ જનરલી અનપવર્તનીય હોય. આપણે શું થાય કે આપણું ધારો કે આપણે એટલા કર્મ, હવે જો આપણે પ્રદેશો જે સમજ્યા હતા ને, ધારો કે આપણે આયુષ્ય કર્મના પ્રદેશો એટલા બાંધ્યા છે કે આપણું આયુષ્યના ક્વોન્ટિટી 100 વર્ષની છે, પણ એ જ્યારે એક્સિડન્ટ કે એવું થઈ શકે અને જો આપણું આયુષ્યનો પ્રકાર અપવર્તનીય હોય, એટલે કે જેની અપવર્તના થઈ શકે, એટલે કે એનું ટૂંકાણ થઈ શકે, તો કેવી રીતે થઈ શકે? પછી એનો જે દાખલો આપે છે પેલી સિંદરીનો, કે આપણે એક આખો ગુચ્છો વાળેલો હોય ને બાળીએ તો એક સામટી બળી જાય, પણ આમ લાંબી દોરી કરીને સળગાવો તો ધીમે ધીમે સળગે. એટલે જે 100 વર્ષનું આપણે આયુષ્ય બાંધ્યું છે એ જો અનપવર્તનીય પ્રકારનું હોય તો એ સીધી દોરી રહે ને એ જ્યાંથી આમ ધીમે 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 કરતીને છેક પૂરી થાય બીજા છેડે ત્યારે આખી બળી જાય. તો એ 100 વર્ષનું ધારો કે એટલી બાંધી હોય લેન્થ તો એ આખું પૂરું કરે. એટલે કે જો અનપવર્તનીય બાંધ્યું હોય કે જેમાં અપવર્તના ન થઈ શકે તેવું, તો એ 100 વર્ષ જીવે. છતાં 100 વર્ષનું આયુષ્ય બાંધ્યું હોય પણ અપવર્તનીય પ્રકારનું બાંધ્યું હોય કે જેની અપવર્તના થઈ શકે એવી શક્યતા હોય, તો એ 70 વર્ષનો 50 વર્ષનો માણસ હોય ત્યારે એને એક્સિડન્ટ થાય તો એ બાકીના જે કર્મના દલિકો હોય એક સામટા ભોગવાઈ જાય. એટલે ધારો 50 વર્ષની વયે એનું ધારક 100 વર્ષનું આયુષ્ય બાંધ્યું છે, પણ એને એટલું આછું બાંધેલું છે કે 50 વર્ષે એક્સિડન્ટ થાય તો જે બાકીના જે 50 વર્ષના રહ્યું ને એ અંતર્મુહૂર્તમાં એ આખું જ એટલું ભોગવાઈ જાય, એટલા પ્રદેશો ભોગવાઈને ખરી જાય. એટલે ભોગવાના પ્રદેશો 100 વર્ષના ભોગવાઈ જાય, પણ જે એની સ્થિતિ છે ને એટલા ટૂંકા ગાળામાં એ 50 વર્ષના જે દલિકો હતા એટલા બાળી નાખ્યા તો ખેરવી નાખ્યા, એ રીતે થાય. એટલે આયુષ્ય ટૂંકાય પણ લંબાઈ તો નહીં કોઈ પણ સંજોગોમાં, કારણ કે તમે જે પ્રદેશો ગ્રહણ કર્યા છે, ધારો કે 100 વર્ષના આયુષ્ય, તો એમાં કંઈ વધારો થવાનો નથી, કારણ કે એ તો તમે આગલા ભાવમાં બાંધી લીધા છે. એટલે આપણું આયુષ્ય અત્યારે કદાચ 100 વર્ષના કર્મ દલિકો લઈને આવ્યા હોય તો મેક્સિમમ 100 વર્ષનું થાય, પણ એમાં એક જરા પણ વધારો થઈ શકે નહીં. ઘટાડો થાય તો કઈ રીતે કે અપવર્તનીય હોય તેની અપવર્તના થાય તો આવો એક્સિડન્ટ કેવું થાય. એટલે અમુક મહાપુરુષો હોય, કેવળી ભગવંતો હોય, ચક્રવર્તી હોય, એ બધાના આયુષ્ય અનપવર્તનીય હોય, એમાં કોઈ દિવસ અપવર્તના થાય નહીં. એવી રીતે દેવના આયુષ્ય અને નરકના આયુષ્યમાં પણ એવું ના થાય. હા, અકાળે મૃત્યુ એટલે એ રીતે કે 100 વર્ષનો કાળનું તમે સ્થિતિ બાંધેલી હતી, પણ હવે તમે 50 વર્ષે બાકીના 50 વર્ષ પણ ભોગવાઈ ગયા, એટલે એ અકાળે થયું ઇન જનરલ. બધાને ના, એ કર્મનો બંધ જે થયો હોય ને, જે બંધની પરિસ્થિતિ હોય ને, કેવું બદ્ધ છે કે કેવું બાંધેલું છે એના પર આધાર છે. બધાને થાય એવું નહીં, પણ આમાં જે પહેલો દાખલો આપ્યો ને કેવળી ભગવંતોનો, ચક્રવર્તીનો, એનું તો પુણ્ય અથવા તો એનું એટલું આયુષ્ય સખત હોય કે એને એવી અપવર્તન થવાનો સંભવ નથી. જ્યારે આપણામાં થાય પણ ખરું, ન પણ થાય. એ જે રીતે બંધાયું હોય
એ પ્રમાણે થાય, પણ એ નક્કી જ હોય એવું નહીં. આમ તો આપણે તો જે જોઈએ છે કે કોઈ 50 વર્ષે એક્સિડન્ટમાં ગુજરી ગયા, પણ એ તો આપણી દ્રષ્ટિએ, એમનું આયુષ્ય 50નું બી હોય, 50નું પણ હોઈ શકે, 50નું પણ હોઈ શકે, 50નું થઈ ગયું એવું એવું નક્કી નથી. સાચું. હા, બરાબર છે. એટલે આપણને ખ્યાલ નથી, પણ આપણે સામાન્યથી એવું અકાળે કહીએ ત્યારે એવું વિચારતા હોઈએ છીએ કે ઓન એવરેજ a person lives to be 70 or 80 and if he or dies in 30 or 40 then we presume. આપણને ખ્યાલ નથી, આપણા જ્ઞાનનો વિષય નથી, એટલે આપણે એવું તો ન કહી શકીએ. કદાચ એનું આયુષ્ય 40-50 વર્ષનું જ હોય ને એટલા વર્ષે મરી જાય, એટલે એની અપવર્તના થઈ કે નહીં એ આપણને ખ્યાલ ના આવે. પણ જનરલી આવો એક્સિડન્ટ કે એવું થતું હોય, કારણ કે નહીંતર બીજું એક છે, મરણના પ્રકાર આવે છે, પંડિત મરણ, બાલ મરણ. એટલે જેના અમુક પ્રકારના પુણ્ય હોય ને તો એના મરણ પણ એવું ક્ષમતાવાળું, સમાધિવાળું હોય. એના પરથી પણ ઘણીવાર કલ્પના કરવામાં આવે છે કે ધારો કે એવો કોઈ ચાન્સ જ ન મળે સમાધિ મરણનો, તો એનું એવું એટલું પુઅરલી બંધાયેલું આયુષ્ય કર્મ હશે, એટલે આપણે એવું કહીએ કદાચ કે ભાઈ એની અપવર્તના થઈ હશે અથવા તો એવું ટૂંકાઈ ગયું એમ. એટલે એ આપણી પેલું શું છે કે ઇટ્સ અ લોજિક દેટ વી આર અપ્લાઇંગ, વી ડોન્ટ નો એક્ઝેક્ટલી, પણ ઇટ્સ સમથિંગ. ધારો કે નહીંતર જનરલી કોઈ 70-80 વર્ષની ઉંમર, પાકી ઉંમરે રહે અને પછી એકદમ ક્ષમતાપૂર્વક જો દેહ છૂટે, તો આપણે એવી કલ્પના કરી શકીએ કે એમને પોતાનું પૂરેપૂરું આયુષ્ય ભોગવ્યું હશે. એ આપણે એ રીતે વિચારીએ છીએ, પણ આપણને તો ખરેખર તો ખ્યાલ ન જ આવે. હવે આ કર્મથી એટલે કે આયુષ્ય કર્મથી જીવનો અક્ષય સ્થિતિ ગુણ રોકાય છે. અક્ષય સ્થિતિ એટલે કે જ્યાં જન્મ અને મરણ આવે જ નહીં, પછી એક જ જે પરિસ્થિતિ શુદ્ધ આત્મા સિદ્ધ સ્વરૂપે જે થયો એ પછી સિદ્ધ રૂપે જ રહે, ફરીથી સંસારમાં આવે નહીં, ફરીથી જન્મ લે નહીં, જન્મ કે મરણ હોય નહીં. એની પાછળ બીજો શું સિદ્ધાંત એક સમજવાનો, આપણા જૈન ફિલોસોફી જે બીજા ફિલોસોફીથી જુદી પડે કે ભગવાન અવતાર લઈને પાછા આવે એવું આપણે બને નહીં, કારણ કે એકવાર સિદ્ધ થઈ ગયા, બધા જ કર્મોનો ક્ષય થઈ ગયો, એટલે અક્ષય સ્થિતિ મળી પછી ફરીથી સંસારમાં કોઈ પણ કારણસર આવે નહીં. એટલે આપણું થોડુંક ઇટ્સ અ ડિમાર્કેશન ફ્રોમ અધર ફિલોસોફીઝ વિચ દે એક્સપ્રેસ ઇટ લિટલ ડિફરન્ટલી, કે જ્યારે પાપ પૃથ્વી પર વધી જાય ત્યારે ભગવાન ફરીથી અવતાર લે અને એ પાપને દૂર કરવા માટે કે વટેવર. પણ આપણે જે અહીંયા પરિસ્થિતિ છે એ પ્રમાણે તો અક્ષય સ્થિતિ એટલે કે એકવાર સિદ્ધ થયા પછી અને એ જીવને ક્યાંય પાછા આવવાનું હોતું નથી. એટલે આ કર્મથી જીવનો અક્ષય સ્થિતિ ગુણ રોકાય છે. હવે નામકર્મ. નામકર્મ છે ને એના જ્યારે પ્રકારને મોટામાં મોટું છે, ઇટ્સ ધ બિગેસ્ટ ઇન સબ ડિવિઝન, અને એનો રોલ એ ખૂબ મોટો છે. કેટલીય જાત જાતની વસ્તુઓ બધું નામકર્મના સંસારી જીવો માટે તો જાણે નામકર્મ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, ઇવન ઇન ધેટ ઇન સેન્સ ઓફ કોમ્પ્લેક્સ થિંગ્સ which are visible to us and we experience. Namkarma becomes, big factor in our daily social life. એટલે નામકર્મનો સ્વભાવ ચિત્રકાર સરખો છે. નિપુણ ચિતારો જેમ અનેક રંગોથી અંગ ઉપાંગ યુક્ત દેવ, મનુષ્ય આદિના અનેક રૂપો ચિત્રે છે. દેટ ઇઝ અનધર થિંગ. આપણે અહીંયા જીન્સ કે જે કહીએ, દરેક જીવને પોતાનો શેપ, પોતાનો ચહેરા, કોઈના બધાને કોઈ બે જીવનું કોઈ સરખું હોતું નથી. એટલે એને નામકર્મ ચિતારા જેવું નિપુણ ચિતારો જે અનેક રંગોથી અંગ ઉપાંગ યુક્ત દેવ, મનુષ્ય આદિના અનેક રૂપો ચિત્રે છે. એટલે એક જ ટ્વિન્સ હોય તો પણ એમાં કંઈક ને કાંઈક તો બધો ફરક હોય જ છે. એટલે એને નામકર્મનો ત્યાં that is the one that gives us this size, shape, look, whatever we call it. આપણા સ્વભાવ, આપણી ટેન્ડન્સીસ, એમાંની ઘણી વસ્તુ આ નામકર્મને આધારિત છે. એ તેમ ચિતારા સરખું નામકર્મ પણ અનેક વર્ણવાળા અંગ ઉપાંગ યુક્ત દેવ, મનુષ્ય આદિ અનેક રૂપો બનાવે છે. તો આ કર્મનો સ્વભાવ જીવના અરૂપી ગુણને રોકવાનો છે. જીવ, આપણે વિચાર્યું હતું આગળ જ્યારે જીવનું ચેપ્ટર ચાલતું હતું કે જીવ ખરેખર અરૂપી છે. જીવ એટલે જે ચેતના છે, આપણામાં રહેલી ચેતના છે, એ અરૂપી છે. પણ આ નામકર્મ જે જીવને
લાગેલું છે એ નામ કર્મ જ્યારે ઉદયમાં આવે છે, એ નામ કર્મના ઉદયથી આપણને આ શરીર મળે છે, આપણને આ બધું આપણું જે શેપ, આ વ્યક્તિ કે આ પ્રદીપભાઈ, હસેન્દ્ર, વોટેવર આપણે જેને ડિફાઇન કરીએ છીએ એ આ નામ કર્મને આધારિત છે. જો એ નામ કર્મ ન હોય, નામ કર્મ ન હોય તો આપણું એક્ઝિસ્ટન્સ કેવું હોય? સિદ્ધ સ્વરૂપનું હોય, કારણ કે કર્મ જ નથી. સંસારી જીવ છે એ શરીર વગર રહી શકતો નથી. જે જીવે છે તે જીવ જે આપણે કહીએ છીએ સંસારી જીવની અપેક્ષાએ, કારણ કે આપણે 10 પ્રાણ ધારણ કરી, એટલે ભાવ પ્રાણ અને દ્રવ્ય પ્રાણ, એટલે કે જેમાં આયુષ્ય, શ્વાસોશ્વાસ, ભાષા અને જે બધું શરીર, ઇન્દ્રિય જે બધા છે, 5 ઇન્દ્રિય, એ બધા પ્રાણ સહિત આપણે જીવીએ છીએ. તે જીવ આપણે જો બ્રોડલી ડિફાઇન કરીએ તો કેટલા પ્રકારના હોય? તો 2, સંસારી અને મુક્ત જીવો. મુક્ત જીવો છે એને ક્યાંય કર્મ નથી, એટલે પછી એને નથી એને કર્મ વળગેલી, કે નથી એને આવું નામ કર્મ નથી તો શરીર નથી. એટલે એનું એક્ઝિસ્ટન્સ છે મુક્ત જીવોનું, સિદ્ધ જીવોનું, શરીર વગરનું હોવાથી, કોઈ કર્મ નહીં હોવાથી, ઇટ્સ જસ્ટ એક્ઝિસ્ટ એઝ ઇઝ. એટલે એને અક્ષય ગુણ કહેવાય, અરૂપી ગુણ. અરૂપી છે, એને કોઈ રૂપ નથી. પણ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી જીવને જીવવાનું છે, તે હંમેશા શરીર ધારણ કરીને જીવે છે. એ પછી નિગોદનો એકેન્દ્રિય સૂક્ષ્મ જીવ હોય કે બાદર હોય, પછી એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, પણ એને શરીર ધારણ કરીને જીવવું પડે છે. એ જે શરીર ધારણ કરે છે એ આ નામ કર્મ આપે છે. હા, એટલે ભાવ પ્રાણ, કારણ કે એટલે જીવ તો છે જ, ચેતન. એટલે આપણા આત્મા તો અંદર છે, જ્યાં ભાવ પ્રાણ તો આપણા અંદર છે, પણ એ પ્રગટ નથી થયેલા. 10 તો આપણે છે, જેના વડે જીવીએ 10 એ તો છે જ. હા, દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ બંને છે. પણ દ્રવ્ય પ્રાણને કારણે જ આપણે સંસારના જીવોને જીવવાની જે આપણે કહીએ ને પ્રોસેસ, એ શરીરથી છે. એટલે હંમેશા આપણે કહીએ કે આપણે જ્યારે કહીએ છીએ ને, આપણે ભગવાનની સ્તવના કરતા હોય, અશરીરી થવું છે, અણાહારી થવું છે, એ બધા શું સૂચવે છે? કે હવે આ બોડીએ નથી જોતું, આ પણ નથી જોતું, એવું કંઈક એક્ઝિસ્ટન્સ એવું જોઈએ છે. આ ચેતનાને હવે એક્ઝિસ્ટન્સ એવું જોઈએ છે કે ન બોડીની જરૂર હોય, ન ખોરાકની જરૂર હોય, કશીની જરૂર હોય. એટલે હંમેશા આપણે સ્તવનમાં ગાતા હોય ત્યારે એ પ્રમાણે જ આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ કે બસ હવે આવું આપો એમ. એટલીસ્ટ આપણે એ એક્સપ્રેસ કરવા દ્વારા જો ખરેખર વિચારીએ તો આપણે શું માગી રહ્યા છીએ એનો ખ્યાલ આવે. ઘણી વખતે આપણે જ્યારે અનુષ્ઠાન કરતા હોય ત્યારે આપણા મગજમાં એટલીસ્ટ ટુ સમ ડિગ્રી કે આપણે કંઈક સારું કરીએ છીએ, પુણ્યનું કરીએ છીએ એવા ભાવ સાથે કરતા હોઈએ છીએ. ભલે ગાતા હોય આપણે અશરીરી થવું છે, અણાહારી થવું છે, એવું ગાતા હોય ભલે, પણ આપણો અંદરનો ભાવ મોટા ભાગે કંઈક સારું કરવા પાછળનો હોય છે. પણ છેક કારણ કે હજી આપણે કાલે જે મુમુક્ષીની ડેફિનેશન કરતા હતા કે સાધક, એટલી હદે પહોંચ્યા નથી. એટલે આપણે આ સારું છે, ગમે છે, કરવું છે એટલે કરતા હોય એવી વસ્તુ વધારે બનતી હોય છે. એટલે અહીંયા આ જે દરેક કર્મના જે કહે છે ને સાથે કયા ગુણને રોકે છે, that is what is telling us that even when we sing those stavan, what we are seeking, if we become aware of that, that would take us lot farther in that. એટલે કે આ કર્મનો સ્વભાવ જીવના અરૂપી ગુણને રોકવા. એટલે મૂળ જે આત્માનો સ્વભાવ છે, મૂળ ગુણ છે અરૂપી છે. આપણે ભલે અત્યારે રૂપી તરીકે એક્ઝિસ્ટ થઈએ છીએ, અને એ જ આપણે જે ગ્રંથિભેદ કરવાનો છે, અથવા તો જે આપણે સાક્ષી ભાવ કહીએ છીએ, એ જે વિચારવાનો છે અહીંથી વિચારવાનો છે કે આપણું ખરેખર એક્ઝિસ્ટન્સ અથવા તો આપણે જે ચેતના છીએ એ આપણે રૂપી વસ્તુ છીએ જ નહીં, આપણે અરૂપી. જો આપણે અરૂપી હોય તો પછી આ હું છું કે આ હું કરું છું એ ભાવ ઓટોમેટિક જતો રહે. પછી ગોત્રકર્મ. ગોત્રકર્મ કુંભાર સરખું છે. જેમ કુંભાર ચોરી, કુંભ, સ્થાપના વગેરે ઉત્તમ ઘડા બનાવે તો માંગલિક તરીકે પૂજાય છે, અને મદિરા આદિકનો ઘડો બનાવે તો નિંદનીય થાય છે, તેમ જીવ પણ
ઉચ્ચ ગોત્રમાં જન્મે તો પૂજનિક અને નીચ ગોત્રમાં જન્મે તો નિંદનિક થાય છે. આ કર્મનો સ્વભાવ જીવના અગુરુ લઘુ ગુણને રોકવાનો છે. સિદ્ધ સમાન આત્મા કે બધા સિદ્ધ આત્માઓ કે બધા એક સરખા છે. બધામાં પૂર્ણ જ્ઞાન પ્રગટ થયેલું છે અથવા તો એમને અખંડ આનંદ પ્રાપ્ત થયેલો છે. એમાં પછી કોઈ લઘુ ગુરુ, કોઈને વધારે આનંદ ને કોઈને ઓછો આનંદ, કોઈ સુખી ને કોઈ દુઃખી, એવું કાંઈ ડિસ્ટિંક્શન નથી. એટલે જે અગુરુ લઘુ ગુણ છે એ કેવો છે કે એમાં કોઈ ગુરુ લઘુતા એવું કાંઈ છે જ નહીં. એ ઇટ્સ જસ્ટ યુનિફોર્મિટી છે. પણ અહીંયા જ્યારે આપણે સંસારમાં હોય, અહીંયા ભલે નામ ગોત્ર પાડ્યું છે પણ આપણે સારી રીતે સમજીએ તો કોઈ એવી રીતે જન્મેલા હોય કે એના ભાગે અમુક કાર્યો એવા કરવાના આવે કે એનું જીવન જ એવું જાય કે જે નિંદનીય બને, કે સારા ન ગણાય એવું. અને અમુક લોકોને જીવન એટલું સારું જીવતા હોય કે પ્રિય જીવતા હોય કે લોકો એને કે ભાઈ આપણે એનું નામ લઈએ કે આ આટલું સારું જીવન જીવી ગયા. પણ એ જે કાંઈ ગોત્ર કર્મને આધારિત છે, કર્મને આધાર છે. આની ફૂટનોટ ગોત્ર કર્મની વાંચવા જેવી છે અને આપણા માટે વધારે ઉપયોગી છે. કારણ કે આપણે જે સોસાયટીમાં અને જે અત્યારની જે મોડર્ન લાઈફમાં જીવીએ છીએ એમાં આપણે આ જે કર્મની થિયરીને આપણે સમજવામાં ક્યાં ભૂલ કરીએ છીએ એનું થોડુંક ડિસ્ટિંક્શન એમની રીતે આપવા ટ્રાય કરી છે. કદાચ હજી આપણને એટલું ન જચે પણ દેર આર સ્ટીલ ગુડ ક્લેરિફિકેશન. એટલે જસ્ટ વી વિલ રીડ ઇટ, સી ઇફ વી કેન મેક if it relates to us that much or not. એટલે જે આ ગોત્ર કર્મની વાત થઈ એના રેફરન્સ પોઈન્ટથી લીધું છે. ચાલુ જમાનામાં ઉચ્ચ કુળના તથા નીચ કુળના મનુષ્યોના પરસ્પરના કેટલાક વ્યવહારોમાં તથા એ પ્રકારની વિષમતા જોઈને કેટલાક જનો એવો ઉપદેશ આપતા સંભળાય છે કે મનુષ્યત્વ સર્વ મનુષ્યમાં સરખું છે, માટે કોઈને ઉચ્ચ અને કોઈને નીચ માનવો અથવા તો તેમ માનીને ખાનપાન આદિના વ્યવહારમાં જાતિભેદ કે વર્ણભેદ રાખવો તે અમાનુષી અથવા તો રાક્ષસી આચાર છે. અને ત્યાં સુધી બરાબર છે, આપણને એ રીતે આપણે સમજીએ છીએ, સમજાવવામાં આવે છે કે બધા મનુષ્યો સરખા છે, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. એ જે અપેક્ષા છે એમાં આપણે ક્યાં ભૂલ કરીએ છીએ. આપણે જ્યારે અહીંયા ઉચ્ચ ગોત્ર કે નીચ ગોત્રની વાત કરીએ ત્યારે કોઈ સારા કામ કરે છે કે નિંદનીય કામ કરે છે એના રેફરન્સની બદલે આપણે જે ઇન્ડિયામાં જે 4 જાતિનો ને જે વ્યવહાર થઈ ગયો છે એમાં ક્યાં ભૂલ પડી છે. એટલે એમ કે અત્યારે એને લીધે પછી આ એક વિચારધારા જન્મી ને કે દરેક મનુષ્ય સરખા છે, બધામાં મનુષ્યત્વ તો સરખું જ છે, એટલે કોઈ ઉચ્ચ ને નીચ માનવા જોઈએ નહીં. એટલે હવે આપણે જ્યારે ઉચ્ચ કર્મ અને ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર સમજવા હોય તો આપણે સમજવામાં ભૂલ ન થાય અથવા તો આપણે કોઈને સમજાવવાના હોય ત્યારે આપણી ભૂલ એવી ન થાય કે એને એવું લાગે કે આ જૈન ફેથમાં પણ, જૈન રિલિજન, જૈન ફિલોસોફીમાં પણ આવા ઊંચ નીચના ભેદ પાડવામાં આવ્યા છે, પેલી ક્લાસ, અપર ક્લાસ, લોઅર ક્લાસ, એવું નથી. તો એટલે એનું સમજાવવાની એમની અહીંયા પ્રયાસ છે. ઉચ્ચ નીચપણાનો ભેદ તો ટૂંકી દ્રષ્ટિવાળા પૂર્વજોએ મતિ કલ્પનાથી જ ઊભો કરેલો છે એવું આપણે માનીએ છીએ કે ભાઈ આ તો આપણા વડવાઓએ ઘડી કાઢ્યું છે કે આ ઊંચા કુળના ગણાય ને આ નીચા કુળના ગણાય. માટે આ વિચારની ઉદારતાવાળા જમાનામાં તો ભેદ સર્વથા નાબૂદ કરવા જેવો છે એવી આપણે વાતો કરતા હોઈએ છીએ. ઇત્યાદિ કંઈક વિચિત્ર માન્યતાઓ ઊભી કરી સર્વ મનુષ્ય સાથે ખાનપાન આદિકના સર્વ વ્યવહાર સમાન રીતે રાખવાનો ઉપદેશ આપે છે. પરંતુ એ સર્વની માન્યતાઓ આર્ય ધર્મની વિરુદ્ધ છે, કારણ કે જૈનેન્દ્ર શાસ્ત્રોના આધારથી વિચારતા તો આ 7મા ગોત્ર કર્મના 2 ભેદ ઉપરથી ઉચ્ચ નીચપણાનો વ્યવહાર કર્મજન્ય હોવાથી કુદરતી જ સમજાય છે. એટલે અહીંયા શું કહેવામાં આવે છે કે ભલે મનુષ્ય રીતે બધા સરખા છે, પણ જે બધા પોતાના કર્મ જે લઈને આવ્યા છે એને જે કર્મનો ઉદય થાય એ પ્રમાણે, એ કર્મના ઉદય પ્રમાણે એમનું અને પ્લસ એમની જે એક્શન, એમની બિહેવિયર કે એમનું જે કંઈ થશે એમાં આપણે ડિફાઇન નથી કરતા કે આને આપણે નીચો પાડી દઈએ છીએ કે અથવા આપણે એને નીચો ગણવો અથવા તો આની ઓછી ઇન્કમ છે કે આની વધારે ઇન્કમ છે. વી કેન ડિટરમિન. આપણે કોઈ XYZનું એવું નક્કી ન કરી શકીએ કારણ કે એ તો કર્મને આધારિત છે. કદાચ ધારો કે આપણે એવું વિચારીએ કે ના મારે આને નીચો ગણવો છે ને મારે પોતાને ઊંચા ગણાવવું છે, પણ એ સ્ટીલ આપણો રોલ નથી, આપણા હાથની વસ્તુ જ નથી. કોઈને ઊંચો ગણવો અથવા આપણી જાતને ઊંચા ગણવા અને કોઈને નીચો કહેવો
કારણ કે એ તો સૌ પોતાના કર્મની ઇન્ડિવિજ્યુઅલ બેંક પ્રમાણે એનું જે કર્મ છે એ પ્રમાણે થયા છે. એટલે આપણે એવું વિચારીએ તો આપણે ખોટું વિચારીએ છીએ. આપણી દ્રષ્ટિએ ઊંચા નીચે આપણે નથી કરતા. દરેકને પોતાના કર્મનો હિસાબ છે, એમાંથી જે કંઈ મળ્યું છે, જે કંઈ પ્રાપ્ત થયું છે અને જે કંઈ ચાલી રહ્યું છે એ પ્રમાણે છે, એવી વ્યવસ્થા છે એમ કહેવા માગે છે. કોઈના કર્મનો ઉદય એવો હોય અથવા તો એને પૂર્વે એવા પાપ કર્મ કર્યા હોય તો એને એવી પરિસ્થિતિ પ્રાપ્ત થઈ તો એના કારણે થઈ છે. આપણા માનવાથી કે આપણા કહેવાથી એ નીચો થતો નથી. એનો કંટ્રોલ તો આપણામાં છે જ નહીં. વી આર નોટ ધ કંટ્રોલર ઓફ અધર્સ ડેસ્ટિની. એટલે અહીંયા એ કહેવા માગે છે. કારણ કે જીનેન્દ્ર શાસનના આધારથી વિચારતા તો આ 7મા ગોત્ર કર્મના ભેદ ઉપરથી ઉચ્ચ નીચપણાનો વ્યવહાર કર્મજન્ય હોવાથી કુદરતી સમજાય. એ કર્મજન્ય છે, એ આપણી કહેવાથી નથી કે આપણા કરવાથી નથી. પરંતુ કોઈ પૂર્વચાર્યોએ મનકલ્પિત ભેદ ઊભો કર્યો હોય તેમ કોઈ રીતે માની શકાય નહીં. એટલે કોઈ આ લોકો આપણા કોઈ આચાર્યોએ કંઈ નક્કી નથી કર્યું કે આ બધા નીચા કુળ ગણવાના અને આને ઊંચા કુળ ગણવાના. એવું કોઈ આચાર્યને કંઈ એવો કુળભેદ કરવાનો એને કંઈ સમજ નથી. પણ એ કર્મની વ્યવસ્થા છે, કર્મની જે સિસ્ટમ છે એમાં એને પૂર્વે કરેલા કર્મનું એને રિઝલ્ટ મળે છે. એમાં આપણું કંઈ કરતા પણ કે આપણી ડેફિનેશન આપણે ડિફાઇન કરીએ એવું નથી. જેમ ગુણ, કાર્ય, આચાર અને જન્મ તથા ક્ષેત્ર ઉપર આધાર રાખે છે તથા ઊંચ નીચપણાનો ભેદ વચન માત્રથી ભલે માનવામાં ન આવે પરંતુ કુદરતના કાયદાને તાબે થઈને તો તેઓ પણ પ્રવૃત્તિથી તે ભેદને કેટલીક રીતે સ્વીકારે જ છે. એટલે અહીંયા શું કહેવા માગે છે કે જેનું જે કર્મ હશે એ પ્રમાણે એને એની જે હશે પરિસ્થિતિ એ ઊભી થઈ છે. માનીએ કે ન માનીએ આપણે આપણે બહારથી ડિફાઇન કરવા ટ્રાય કરીએ. સોશિયાલિઝમ રશિયાવાળાએ ટ્રાય કરીને, ચાઇનાવાળાએ ટ્રાય કરી, પણ ઇટ હેઝન્ટ વર્કડ દેટ વે. ઇવન રશિયામાં પણ આખી એક બ્યુરોક્રસી અને રીચ માણસોનો આખો ક્લાસ જ છે. ભલે ટોટલી કોમ્યુનિસ્ટ કન્ટ્રી હતો અને એની બેઝલાઇનની ડેફિનેશન શું હતી ત્યારે? બધાને સરખા, બધાને કોઈ નહીં. આખા કન્ટ્રીની જે કોઈ રિસોર્સિસ છે, જમીન છે, એમાં કોઈનો હક નહીં. અને જે કંઈ ઇન્કમ થાય એ બધી આખી સ્ટેટની જ ગણાય. સ્ટેટ જ એની વ્યવસ્થા કરીને બધાના ભાગ પાડે. બેઝિકલી કોમ્યુનિસ્ટ અપ્રોચ ઇઝ ધેટ કે નોબડી ઓન્સ એનીથિંગ. બધી કન્ટ્રીની જ ઓનરશિપ છે અને કન્ટ્રીનું જે કંઈ જીડીપી જનરેટ થાય એ બધાને વહેંચી આપવાનું. એટલે ત્યાં શું પ્રયત્ન હતો? જો આપણે આપણી રીતે વિચારીએ તે આખી કર્મની સિસ્ટમની વિરુદ્ધ કરવા પ્રયત્ન હતો કે બધાને સરખા કરી નાખવાના. કોઈ પૈસાવાળો હોય કે કોઈ જમીનદાર હોય અથવા કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય અને એ ખૂબ પૈસા કમાઈને પેલા બધા બીજા એના માટે કામ કરે એવી વ્યવસ્થા નહીં જોઈએ. એ લોકો એવું વિચાર્યું, રાઈટ? અને બધાની જમીન, બધાની બધી સ્ટેટે ઓનરશિપ કરી નાખી કે ધીસ ઇઝ ઓન્ડ બાય ધ સ્ટેટ, નોબડી પર્સનલ ઓનર. અને પછી જે કંઈ ઇન્કમ જનરેટ થાય એમાંથી બધાને ઘર પ્રોવાઈડ કરવાનું, બધાને ફૂડ પ્રોવાઈડ કરવાનું અને બધાને સરખા ટ્રીટ કરવાના. પણ ખરેખર એ વ્યવસ્થા ઇટ હેઝન્ટ વર્કડ. એન્ડ સેમ થિંગ ઇન ચાઇના ઓર એનીવેર. અને એટલે અહીંયા એ કહેવા માગે છે કે એ વર્ક કરવાની નથી. કારણ કે દરેકને જે કંઈ મળી રહ્યું છે આ જીવનમાં એ પૂર્વ કર્મના આધારે મળી રહ્યું છે. હવે બધાને ઇક્વાલિટી ક્યાંથી તમે લાવી શકશો? ભલે તમારો ભાવ એવો હોય પણ એ છતાંય જે કુદરતનો નિયમ છે એટલે કે જે કર્મનો નિયમ છે એને તમે કેવી રીતે ચેલેન્જ કરી શકશો અથવા તો એમાં તમે કેવી રીતે બેલેન્સ લાવશો? એટલે પછી હવે એટલે એ ભેદને ક્યાંક તો સ્વીકારવો પડશે. એટ સમ પોઈન્ટ, એટ સમ લેવલ વી વિલ મેન્ટલી હેવ ટુ એક્સેપ્ટ that there will be some difference among people. There will be some people who will be accepted and who will be honored all the time. There will be people, who will be condemned for whatever actions they do, and maybe we don't hate them. આમાં હેટ્રેડ તો આપણે લાવવાનું છે જ નહીં આપણા ધર્મમાં ક્યાંય. પણ એ એના પાસ્ટમાં કરેલા કર્મને આધારે એને થયું છે. આપણે ઉલટાની અનુકંપા બતાવીએ, કોઈની પરિસ્થિતિ હેલ્પ કરવા ટ્રાય કરીએ એની ના નથી. પણ જે પરિસ્થિતિ છે એ આપણે સિસ્ટમે ઊભી કરેલી નથી અથવા તો આપણા માનસમાંથી ઊભી થયેલી નથી એમ કહેવા માંગે છે. એ કર્મજનિત છે, કુદરતના નિયમથી છે. પુનઃ શ્રી મહાવીર સ્વામી બ્રાહ્મણના ભિક્ષુક કુળમાં અવતર્યા, ગર્ભમાં આવ્યા. તે કારણથી સૌધર્મ ઇન્દ્ર સરખા દેવાધિપતિનું સિંહાસન પણ ચડાયમાન થયું અને ઇન્દ્રને પોતાની આવશ્યક ફરજ વિચારી ગર્ભ સંહરણ જેવા પરિશ્રમમાં ઉતરવું પડ્યું. તેથી ઉચ્ચ નીચપણાનો ભેદ પ્રાચીન અને કુદરતી છે એમ સ્પષ્ટ થાય છે.
એટલે અહીંયા ફરીથી એ કર્મની થિયરી જ કહે છે કે જે તીર્થંકર આયુષ્ય કર્મ જેણે બાંધ્યું હતું એનો જન્મ ઉચ્ચ કુળમાં જ થાય. એ અહીંયા ધારો કે ભૂલ થઈ તો એની આટલી બધી મથામણ કરી અને ગર્ભને ટ્રાન્સફર કરી અને એમ કે ક્ષત્રિય કુળમાં લઈ જવો પડ્યો. તો એ શું સૂચવે છે કે એમના કર્મનું બળ હતું તો એ પ્રમાણે એ થશે જ. જો ચાલુ જમાનાની ઉપરોક્ત માન્યતા પ્રમાણે વિચારીએ તો શ્રી મહાવીર ભગવાન જો દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષે જન્મ ધારણ કરે તો શું જ્ઞાન દર્શન ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના ન કરી શકે? હવે એમણે જ ક્વેશ્ચન કર્યો. આપણે હોય તો આપણે એવો ક્વેશ્ચન કરીએ ને, તો એ ત્રિશલા માતાને ત્યાં જન્મ્યા કે દેવાનંદાને ત્યાં જન્મે, એમાંથી મહાવીર સ્વામીના આત્માને શું ફરક પડતો હતો? એમને તો જ્ઞાન દર્શન એને તો બધું મળવાનું જ હતું ને, એમના તો એ રીતનું હતું. તો પછી એમાં શું તમને વાંધો હતો? એમ તો આવી બધી વ્યવસ્થા તમારે કહેવી પડે ને, આવી વાર્તા બનાવવી પડે છે કે અહીંયાથી ગર્વ લઈને અહીંયા લઈ ગયા. એવી આપણે આર્ગ્યુમેન્ટ થાય. અથવા શું એમ કે ત્યાં જન્મ્યા હોત તો મોક્ષપદ ન પામી શકત? મહાવીર સ્વામીનો આત્મા હતો તો એને શું ફરક પડવાનો હતો ક્યાં જન્મે છે? એમ શું બ્રાહ્મણના ભિક્ષુક કુળમાં જન્મેલા જીવોને શાસ્ત્રમાં મોક્ષપદનો નિષેધ કર્યો છે? એટલે તમે એનો અર્થ એવો કરો છો કે બ્રાહ્મણના કુળમાં જન્મ્યા હોત કે કોઈ ગરીબ કુળમાં જન્મ્યા હોત એટલે એ બધાને મોક્ષ મળે જ નહીં? આ બધી આપણી જે આર્ગ્યુમેન્ટ થાય એ રીતે જણાવે છે. શું આ બ્રાહ્મણી અથવા 30 લાખ ક્ષત્રિયાનું મનુષ્ય પણ સરખું નહોતું? આ બે વિમેન નહોતી, બે મધર નહોતી? એમ કે આમાં શું ફેર પડે? તથા સૌધર્મ ઇન્દ્ર જેવા દેવાધિપતિ બે સ્ત્રીઓના મનુષ્યત્વની સમાનતા વગેરે દલીલો નહીં સમજાયું. અને કોઈ ન સમજે તો કાંઈ નહીં, પણ ઇન્દ્રને ન સમજાણું. કે જેથી તીર્થંકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો, બળદેવો ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થાય નહીં અને કદાચ અનંતકાળે ઉત્પન્ન થવા જેવો નહીં બનવા જેવો યોગ્ય આશ્ચર્યભૂત બનાવ બને તો પણ જન્મતા તો પામે જ નહીં, જન્મ તો પામે જ નહીં. એ અનાદિ સિદ્ધ નિયમનો ભંગ થવાની અસર આજે ભારત ક્ષેત્રમાં જે દેખાય છે, તેથી મારો અનાદિ સિદ્ધ આચાર ધર્મ છે કે મારે એ નિયમનો ભંગ ન થવા દેવો ઇત્યાદિ વિચાર કરી ગર્ભ સંહરણ જેવો વિચિત્ર પરિશ્રમ કરવો પડ્યો. એટલે કે આખું મિસરિપ્રેઝન્ટેશન ન થાય કે જે તીર્થંકરનો જન્મ થવાનો હોય હંમેશા ઉચ્ચ કુળમાં, કારણ કે તીર્થંકર નામ કર્મ એ એવું કર્મ છે અને એ કર્મના કારણે આ થઈ રહ્યું છે. એટલે એમાં મહાવીર સ્વામીને નક્કી નહોતું કે એને પોતે એ રીતે પોતાની જાતે કરતા કે મારે ક્યાં જવું અથવા તો ક્યાં જન્મ લેવો, પણ એ રીતનું કર્મનું એમનું જે તીર્થંકર નામ કર્મ છે એ કર્મ પ્રમાણે એમનો જન્મ એ રીતે થાય. એટલે આવું વ્યવસ્થા કરવી પડી. એમાં ઇન્દ્રનો કંઈ નહોતો ઇન્ટેન્શન કે નહોતો મહાવીર સ્વામીનો ઇન્ટેન્શન, પણ એમણે જે તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું અને એ તીર્થંકર નામ કર્મ જેણે બાંધ્યું હોય એનો આ રીતે આવા ઉચ્ચ કુળમાં જન્મ થાય એ રીતનો સિદ્ધાંત છે. હા, એટલે નોર્મલી તો એમ કે ત્યાં સુધી ન જાય. એટલે પછી એની થિયરી એ છે કે મહાવીર સ્વામીએ આગલા ભાવમાં ક્યાંક એમણે મને એવો ગર્વ કર્યો હતો એટલે એમને એટલું ભોગવવું પડ્યું કે એટલો સમય એમને એ ગર્ભમાં ત્યાં રહેવું પડ્યું ને પછી અહીંયા આવ્યા. પણ જે કંઈ એ સમજ આપવામાં આવે છે અહીંયા મૂળ પ્રૂવ કરવા શું ટ્રાય કરે છે કે જો કર્મની થિયરીને જો ચેલેન્જ કરવા માંડશું અને જો કર્મની થિયરીને જ આપણે જો ઉડાવી દેવા માંગશું તો પછી એ કોઈ વ્યવસ્થા જે આ આખી જે બનાવેલી છે એ જળવાશે નહીં. તો પછી જો આપણે આને એકવાર કર્મને માનતા અટકી જઈએ તો પછી આપણે ચાર વાકમાં આવી જઈએ કે તો પછી આ જીવવાનું છે, જલસા કરો, મજા કરો, કોઈ બી હિસાબે. કર્મની ચિંતા કરવાની પછી જરૂર નથી. સારું કર્મ, પુણ્ય કર્મ કરો છો કે પાપ કર્મ કરો છો, શુભ કર્મ કરો છો કે અશુભ કર્મ કરો છો, એવું વિચારવાનું રહે નહીં. એટલે કર્મની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ન તૂટે એટલે આટલી બધી જહેમત ઇન્દ્રએ ઉઠાવવી પડી અને ભગવાન મહાવીર સ્વામીના ગર્ભને નંદા માતામાંથી ત્રિશલા માતા સુધી લઈ જવા પડ્યા વગેરે. અહીં સંક્ષિપ્તનો સારાંશ એટલો જ સમજવો જોઈએ કે ઊંચ નીચપણાનો ભેદ પૂર્વજોએ નવી ઊભો કરેલો નથી, પરંતુ અનાદિકાળનો અને અકૃત્રિમ છે. એ એના કર્મના હિસાબનો બધો હિસાબ છે. એમાં નથી કોઈ પૂર્વજોએ ઊભો કરેલો કે નહીં કોઈ આચાર્યોએ ઊભો કરેલી વસ્તુ છે. ઊંચ નીચપણાનો ભેદ કોઈના આચાર્યના માનમાં આવેલો કે એમણે નક્કી કર્યો નથી કે આ ઊંચા કુળ ને આ નીચા કુળ, અથવા તો કોઈ એવું કોઈ બીજાએ ડિફાઇન કર્યો નથી, પણ એવું કુદરતી કર્મને કારણે એવું છે. આ બાબતમાં એટલું લક્ષ્ય અવશ્ય રાખવું જોઈએ કે ઊંચ નીચપણાનો ભેદ સ્વાભાવિક જાણીને
હવે જો એ ક્લેરિફાય કરે છે, ઉચ્ચ દરજ્જાવાળા મનુષ્ય ઉતરતા દરજ્જાવાળા મનુષ્ય પ્રત્યે તિરસ્કાર વૃત્તિ રાખવી કે તેનું અપમાન કરવું કે ગાળો દેવી ઇત્યાદિ ક્ષુદ્ર વૃત્તિથી વર્તવું તે કોઈ પણ રીતે યોગ્ય ન હોઈ શકે. એટલે આપણે કેવી રીતે બિહેવ કરવાનું તો એ તો સમજાવે જ છે કે તમારે એની તરફ તિરસ્કાર કરવાનો કે એને ગાળો દેવાનો એવો તમને કોઈ હક નથી. એ છે એના કર્મને કારણે છે. એટલે આ વ્યવસ્થા ઊભી કરીને એનો બચાવ કરે છે એવું નથી, ખાલી કર્મની જે વ્યવસ્થા છે એનું રિઝલ્ટ છે એમ સમજાવવા માગે છે. અને તો આપણો રોલ શું છે તો કે આપણે તો કોઈ ઊંચ નીચપણાનો ભેદ આપણે કરવાનો નથી. આપણે કોઈને નીચા ગણીને એને ગાળો દેવાનો હક નથી, અથવા તો એને એવી કોઈ મિસટ્રીટ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. કારણ કે ઈર્ષા તિરસ્કાર ઇત્યાદિ ક્ષુદ્ર વૃત્તિઓ સજ્જનતા દર્શક નથી. તો આપણે પછી ઉચ્ચ કુળના કેવી રીતે કહેવાના? તો જો આપણે એવો વ્યવહાર કરીએ તો ભાઈચારાની અંતર્વૃત્તિ કાયમ રાખીને, કારણ કે આપણે તો દરેક જીવો પ્રત્યે સમાનતા રાખવી છે, ભાઈચારાની અંતર્વૃત્તિ કાયમ રાખીને પરસ્પર વ્યવહાર પ્રવૃત્તિ તો શાસ્ત્રની તથા આર્ય મહાપુરુષોની મર્યાદાને અનુસારે જ રાખવી ઉચિત છે. હજી પણ આગળ સમજાયું છે. They wanted to, I think, just to make sure that we don't create confusion. જે કર્મની થિયરીનું ઉચ્ચ નીચપણું છે, ઉચ્ચ ગોત્ર છે, એને સામાન્ય સમાજ વ્યવસ્થામાં કે કોર્ટના કાયદામાં થી આપણે એવું ન ઘડી બેસીએ કે ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન બનાવે કે યુએસનું કોન્સ્ટિટ્યુશન બન્યું કે ઇંગ્લેન્ડનું જે કોઈ કોન્સ્ટિટ્યુશન હોય એમાં જે ઇક્વાલિટીની વાત છે એ અને આપણે ક્યાં આપણી જે સમજ છે એ બે વચ્ચેથી એવી ક્રિએટ ન કરીએ કે તો આ ધર્મ ખોટો છે. જે કંઈ કોન્સ્ટિટ્યુશનલ જે કંઈ સોશિયલ વ્યવસ્થા કરવામાં સમાજની કાયદા ઘડવામાં આવે છે એ કાયદા જે ઘડાયા છે અને આપણી જે થિયરી છે એમાં કોન્ફ્લિક્ટ ન થાય અને એ બંને જળવાઈ રહે એના માટે થઈને આટલું આઈ થિંક એક્સપાન્શન એમણે કર્યું છે આ સમજનું. ઉચ્ચ નીચની કુદરતી મર્યાદાને અને આર્ય વ્યવસ્થાને અનુસરવા છતાં ભાઈચારો રાખી શકાય છે. એટલે કોઈને કર્મજને કારણે એવી નીચકુળ અથવા તો એવા સંજોગો પ્રાપ્ત થયા હોય કે ગરીબાઈ મળી હોય કે એને એવા કાર્ય કરવા પડતા હોય પણ એની સાથે ભાઈચારો રાખી શકાય છે. એ બે વસ્તુને પરસ્પર વિરોધ નથી. આપણે કોઈની સાથે કોઈને મિસટ્રીટ ન કરવા પણ એની ઇન્કમ ઓછી હોય કે એનું એવું હોઈ શકે એ એના કર્મને કારણે છે. એ પરિસ્થિતિ હોઈ શકે ને છતાં આપણી બિહેવિયર ઇક્વાલિટીની પણ હોઈ શકે. એ બે કોન્ફ્લિક્ટિંગ નથી, બે વસ્તુ કોન્ફ્લિક્ટિંગ નથી એટલે એકેયનો રિજેક્શન કરવાની જરૂર નથી એમ સમજાવવામાં. તો બેયને પરસ્પર વિરોધ નથી. પ્રાચીન કાળના એક વિદ્વાને તો ભલામણ કરી છે કે આર્ય વ્યવસ્થાનો લોપ થતાં આર્ય પ્રજાનો નાશ જ થાય, માટે આર્ય ધર્મ ગુરુઓએ અને આર્ય રાજાઓએ તો એની બરાબર રક્ષા કરવી જ જોઈએ. એટલે શું કહેવામાં છે કે આ જે દર્શન છે, આ જે વ્યવસ્થા છે કર્મની, એને જો રિજેક્ટ કરીએ અને જો પછી બધા સૌ સ્વાર્થની દ્રષ્ટિએથી જીવવા માંડે કે જે રશિયામાં થયું કે પછી આખી જે બ્યુરોક્રેસી ને જે બધા જે રૂલર્સ હતા તે બીકેમ એરિસ્ટોક્રેટ્સ, તે બીકેમ સુપર રીચ એન્ડ કંટ્રોલિંગ પીપલ, અને નીચેના જે લોકો હતા દે ઓલ સપોઝ ટુ બી ઇક્વલ, રાઈટ? એમાં કોઈ પોલિટિશિયન રાજા થાય ને કોઈ પ્રજા થાય એવું ઇટ વોઝ નોટ સપોઝ ટુ બી ધેટ વે, બટ ઇટ સ્ટીલ ટર્ન્ડ આઉટ ધેટ વે. એટલે અહીંયા એવું કહે છે કે બે વ્યવસ્થા જે કર્મના કારણે જે રિઝલ્ટ થાય છે ને આપણે જે આપણી રીતે જે જીવવાનું છે, જેની સાથે જે ભાઈચારો કરવાનો છે, એ બે એકબીજાને વિરોધાભાસી નથી, એનો પરસ્પર વિરોધ નથી. એ બે વ્યવસ્થા એકી સાથે હોઈ શકે, જળવાઈ શકે, ટકી શકે. ઉચ્ચ નીચનો ભેદ પ્રાણી માત્રમાં છે. પોપટ અને કાગડો, ગધેડો અને હાથી. અનાર્ય જાતિઓમાં પણ ભેદ છે. અમીર કુટુંબ, લોર્ડ્સ કુટુંબ વગેરે એ વ્યવસ્થા ભેદોની સૂચક છે. પરંતુ સર્વ પ્રાણી માત્રમાં આર્ય જાતિ જગત શ્રેષ્ઠ છે તે વાત હાલમાં આગળ વધતી પ્રજાઓના પ્રચાર કાર્યના બળથી આપણા આર્ય કુટુંબમાં જન્મેલા ભાઈઓ પણ તે વાતાવરણથી વ્યુદ્ધ ગ્રાહિત થયેલા અને બધે સમાનતાના બહાના નીચે ઉપર પ્રમાણે એકતાના વિચારોનો પ્રચાર કરે છે, જે આર્ય પ્રજાને પરિણામે અત્યંત અહિત કરે. તેમાં છતાં ભેદ તો ત્રિકાળમાં એ મટનાર નથી. ગમે તેટલા આપણે ઇક્વાલિટીના નારા લગાડો, ગમે તેટલું તમે એવું કહો, પણ જે કર્મની વ્યવસ્થાને કારણે જે ડિફરન્સ છે એ કંઈ જતો રહેવાનો નથી. એનીવે આટલી બધી એમણે ગોત્ર કર્મની
એમને એવું લાગ્યું હશે કે કારણ કે જો આ ત્યારે આઈ થિંક હજુ તો ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન આ જ્યારે બુક લખાઈ ત્યારે તો થયું નહોતું. ઇટ વોઝ ઇવન અર્લિયર ધેન ધેટ, બટ દે વેર ફિલિંગ કે આ જે વ્યવસ્થા છે લોકો એનું ઇન્ટરપ્રિટેશન એવું ન કરે કે એટલે આ બધી જે ધર્મની વ્યવસ્થા છે, જે આ બધા દર્શનો છે બધા જ તગેડી મૂકો, એમાં કંઈ બરાબર નથી. કારણ કે આપણી જે ઇન્ડિયામાં ક્લાસ સિસ્ટમ હતી ધેટ વોઝ નોટ ગુડ, ઇટ વોઝ નોટ રાઇટ. પણ જે કર્મની થિયરી છે, જે કર્મના કારણે જેને ઊંચ નીચે મળે છે એ તમે ક્યારેય નાબૂદ નહીં કરી શકો. એટલે એ સ્વીકારો અને કોઈના તરફ તિરસ્કાર ન કરો, બધાથી ભાઈચારાની રીતે જીવો. એ બંને વસ્તુ સાથે થઈ શકે એવું સમજાવવામાં આવે છે. Hopefully this will just give us little bit better understanding. So when we have to talk to somebody else or explain them કે ઉચ્ચ ગોત્ર ને નીચ ગોત્ર એવું તમારે જૈન ધર્મમાં કેમ આવે છે, એવું કેવી રીતે હોય, that is not acceptable. So at least we can explain it a little better and say that it should not be rejected. Karmani theory should not be rejected. હવે છેલ્લું અંતરાય કર્મ એક વાંચી લઈએ એટલે આપણે. અંતરાય કર્મ ભંડારી સરખું છે. જેમ રાજા દાન આપવાના સ્વભાવવાળો દાતાર હોય છે, પરંતુ રાજ્યની તિજોરીનો વહીવટ કરનાર ભંડારી જો પ્રતિકૂળ હોય તો અમુક અમુક પ્રકારની રાજ્યને ખોટ તોટો છે ઇત્યાદિ વારંવાર સમજાવવાથી રાજા પોતાની ઈચ્છા મુજબ દાન ન આપી શકે. તેમ જીવનો સ્વભાવ તો અનંત દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યલબ્ધિવાળો છે, પરંતુ આ અંતરાય કર્મના ઉદયથી જીવના તે અનંત દાનાદિ સ્વભાવ સાર્થક પ્રગટ થઈ શકતા નથી. એટલે અંતરાય કર્મ છે એ અંતરાય ઊભી કરે છે. એટલે ઘણીવાર આપણી જે શક્તિ હોય, વીર્ય શક્તિ હોય, કેપેબિલિટી હોય એના કરતાં એવું કરી શકીએ એવું હોય એને આપણને અટકાવે છે. એમાં દાનાંતરાય કર્મ હોય તો આપણને દાન કરતાં અટકાવે, આપણી દાન કરવાની શક્તિ હોય તો. લાભાંતરાય કર્મ હોય એટલે આપણે કંઈ મેળવી શકીએ એવું હોય તો સામે આપવાવાળો હોય તોય છતાં આપણે ન મેળવી શકીએ તો એ લાભાંતરાય કર્મ થાય. એવી રીતે ભોગાંતરાય એ સમજાય એવું છે કે આપણે પૈસા બહુ ભેગા કર્યા અને આપણે ભોગના સાધનો લાવી શકીએ એવું છે, પણ ક્યાં તો આપણને કોઈ એવો રોગ થાય કે આપણે એવી માંદગી હોય કે આપણને એવી કોઈ કન્ડિશન થાય કે આપણે એ બધા સાધનો એન્જોય ના કરી શકીએ તો એ ભોગાંતરાય કર્મ થયું. ઉપભોગાંતરાય ખાવા પીવાની વસ્તુઓ, ભોગ, ઉપભોગ. અને વીર્યાંતરાય જે વીર્ય આપણી જે આત્માની શક્તિ છે એ આપણે પૂરી ફોડવી ના શકીએ. પછી આની થોડીક ડિટેલ જ્યારે આવશે ત્યારે પછી એમ કે જ્યારે અંતરાય હવે જે જીવ સિદ્ધ થાય છે, મુક્ત થાય છે, તો હવે એને તો કોઈ પ્રકારનું અંતરાય કર્મ રહ્યું નહીં. તો પછી હવે તો એમ કે હવે તો ભોગ ને ઉપભોગ તો હવે એને લિમિટ જ નહીં ને, એને જેટલા ભોગ ભોગવવા હોય એટલા ભોગવાના, રાઈટ? એવો અર્થ કરવાનું મન થાય ને આપણને. આપણે કહ્યું કે અંતરાય કર્મ છે, ભોગાંતરાય, ઉપભોગાંતરાય કર્મ આપણને ભોગવવા નથી દેતું. ઉપભોગ ખાવા પીવાની જે સામગ્રી આપણાથી ખવાતી પીવાતી નથી, જે સાધનો છે એનો ઉપયોગ થતો નથી. તો હવે જેને આ અંતરાય કર્મ સાવ જ હટી ગયું તો એને જેટલા ભોગ ભોગવવા હોય એ ભોગવે ને, હવે એને ક્યાં કોઈ રોકી શકે એવું છે. પણ પછી એનું બહુ સરસ એક્સપ્લેનેશન છે કે એને જે હવે એ ભોગ બધા ભોગવી ચૂક્યા હોય એટલી એને તૃપ્તિ એને જરૂર જ નથી. એને હવે એ કારણ કે ઈચ્છાનો એ મોહનો નાશ થઈ ગયો છે એટલે એનું જે વીર્ય છે એ વીર્ય એટલું સખત પ્રગટ થયું છે કે એને કોઈ બીજો અંતરાય આમ તો નડી શકે એવો જ નથી. કારણ કે વીર્યાંતરાય કર્મ સાવ હટી ગયું હતું, એનું પૂર્ણ વીર્ય પ્રગટ થઈ ગયું છે એટલે કોઈ એને બીજી અંતરાય થઈ શકે એવું નથી. છતાં એને હવે કોઈ એ મોહ જ રહ્યો નથી. એવા જે સંસારની ભોગ ભોગવવાની વસ્તુને એને મોહ જ નથી. એને તો હવે પોતાનું નીચ સ્વરૂપ ભોગવવાનું છે. એનું જે ભોગ છે એને અનંત જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, અનંત આનંદ છે, એનો ઉપભોગ કરવાનો છે ને એમાં એને ક્યાંય બાધા નડવાની નથી. એવું આ અંતરાય કર્મનો જ્યારે ક્ષય થાય ત્યારે એ પ્રગટ થાય છે. એટલે એ ચોખવટ ક્યાંક કરે છે, મેં ક્યાં વાંચી હતી મને ખબર નથી, પણ દે હેડ ગોન ઇન ડિટેલ ઇન એક્સપ્લેનિંગ કે આપણે આવો અર્થ ન કરીએ કે હવે ભોગાંતરાય કર્મ ને ઉપભોગાંતરાય કર્મ જતું રહ્યું એટલે જેટલું ભોગવવું હોય એટલું ભોગવવાની છૂટ. એનીવે, તો આ રીતે આપણે આ જે 8 કર્મ, જે 8 કર્મની મૂળ પ્રકૃતિને એ શું કયા ગુણને રોકે એ સમજાવ્યું છે. અને હવે જે 8 છે એના પછી જે નેક્સ્ટમાં સબ ડિવિઝન આવશે એટલે કે જ્ઞાનાવર્ણ્ય કર્મના તો એના જે ભાગ પડશે, દર્શનાવર્ણ્ય કર્મના ભાગ પડશે.
હા આઘાતી કર્મ હોય એટલે તો શરીર છે, ભાષા છે, રિએક્ટ ટુ. હા એટલે હવે અંતરાય કર્મ નથી એટલે એ પોતે પણ એમને ભોગવવાની ઈચ્છા નથી એટલે એને એમાં કઈ સુખ દુઃખની લાગણી નથી કે એમાં એને ભોગ પાછળનું એનું લક્ષ્ય જ નથી ને. હા એટલે અંતરાય કર્મ ખરી ગયું છે એટલે હવે તો અંતરાય બિલકુલ છે જ નહીં. કોઈ વસ્તુ એમને જે કર્યું એમાં કંઈ રોકાણ થાય એવું નથી. જે એમને નામ કર્મ છે, આયુષ્ય કર્મ છે, એ બધું છે એના કારણે હજુ ચાલુ છે એમનું એ જીવન. બીજું કાંઈ લેવું છે કે પછી પૂરું કરીએ? એ જે આપણે સ્થિતિબંધમાં ક્રોડા ક્રોડીનું જે લખો છે, હા એ સ્થિતિબંધમાં આવશે, પાછળ હશે. એ જે સ્થિતિબંધ છે એ ક્રોડા ક્રોડીનું માપ અને ક્યારે ઉદયમાં આવે ને એ બધું છે. આમાં જે અત્યારે હવે જે 158ની જે ઉત્તર પ્રકૃતિઓ છે ને એ આપણે સમજવાની એટલે એક એક લઈશું એટલે ખ્યાલ આવી જશે. પણ પછી જે લોકો આગળ જે અભ્યાસ કરતા હોય છે ને એમાં જે ગુણસ્થાનક જે આવે ને એમાં જે 158 પ્રકારની ઉત્તર પ્રકૃતિઓ છે ને એની પછી ડિટેલ આવે કે આટમાં આ ગુણસ્થાનકે હોય તો આ કર્મ બંધાય જ નહીં, આ પ્રકારનું કર્મ બંધાય નહીં. એટલે ધારો કે કેવડી તમે કહ્યું જે 13મા ગુણસ્થાનકે હોય તો પછી એને દર્શનાવર્ણીય કર્મ અનંત અનુબંધીના કારણે દર્શનાવર્ણીય કર્મને કંઈ બંધાવાનો સવાલ જ નથી અથવા તો એ ખરી જ ગયું હોય એટલે એ પ્રકૃતિ પછી ત્યારે એને ન હોય અથવા તો બંધાય જ નહીં. એ અથવા તો 12મા ગુણસ્થાનકે જે આવ્યા ક્ષીણમોહ થઈ ગયો તો અનંત અનુબંધીની, અપ્રત્યાખાનીની, જ્ઞાનાવરણ એ બધું જતું રહ્યું હોય. એટલે પછી દરેક સ્ટેજની આ 158માંથી કઈ પ્રકૃતિ ક્યારે બંધાઈ શકે અને એ સ્ટેજે પહોંચ્યા હોય તો પછી આ તો ન જ બંધાય એવા બધા ભાંગા પણ આવે. એ તો જ્યારે આગળ જે એડવાન્સ સ્ટડી કરતા હોય એમાં. એટલે અત્યારે આપણે ખાલી એ જે 158 પ્રકારની જે ઉત્તર પ્રકૃતિઓ એટલે કે એના જે પેટા વિભાગ પાડ્યા છે 8 મેઇન કર્મ આપણે જે કર્યા જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, અંતરાય, આયુષ્ય, ગોત્ર અને એ જે કર્યા નામ કર્મ એની આ સબ ડિવિઝન છે 158 પ્રકૃતિ. અને પછી જે કર્મગ્રંથનો અભ્યાસ કરતા હોય છે તો એમાં દરેક સ્ટેજમાં આવે કે આ 158 પ્રકારના કર્મમાંથી આ ગુણસ્થાનકે પહોંચેલા જીવ આટલી પ્રકૃતિ બાંધી શકે અથવા તો આટલી ઉદયમાં હોઈ શકે અથવા તો આ સ્ટેજ આવ્યા પછી આ બંધાય જ નહીં અને આ સત્તામાં હોઈ શકે, સત્તામાં ન હોય. એ બધું આખી એનું આ મોટું સાયન્સ છે. આપણે તો ખાલી વી વિલ બી ટચિંગ ધ બેઝ લાઇન કે આ એટલા 158 પ્રકારની પ્રકૃતિ છે પણ ઇટ્સ અ ડિટેલ્ડ સાયન્સ અને ઇટ ડિસ્ક્રાઇબ્સ ઈચ એન્ડ એવરી સ્ટેજ. જે 14 ગુણસ્થાનક છે તો 14 ગુણસ્થાનકમાં કે જીવ 7મા ગુણસ્થાનકે છે તો આ પ્રકારની પ્રકૃતિ સત્તામાં હોઈ શકે પણ જ્યારે આ વખતે હોય ત્યારે ઉદયમાં ન હોય અથવા તો આનો નવો બંધ થાય નહીં અથવા તો ક્ષાયિક સમ્યક તો હોય તો આમ ન થાય. એટલે આ 158 પ્રકારની એક એની ડિટેલ છે અને જેને એ અનુકૂળ હોય અને જેને એ સ્ટડી કરે તો એને પછી 14 ગુણસ્થાનકનું એકદમ ક્લિયર થઈ જાય. પછી આ જ્ઞાની કોણ કે આ સ્ટેજ છે તે આવું કેમ અથવા આને આપણે આ ગુરુ કહેવા કે ન કહેવા એ બધું ઘણું નીકળી જાય. કારણ કે એમાં તમને ક્લિયર સમજાઈ જાય કે આ પ્રકારની કર્મ એનો બંધ થાય જ નહીં અથવા તો હજુ જો આ સ્ટેજ ન આવ્યું હોય તો આટલા સત્તામાં પડ્યા હોય આનો હજી ઉદય થઈ શકે. એટલું બધું ડિસ્ટિંક્શન બધું એકદમ ક્લેરિફાય કરે પણ આપણને એ ખ્યાલ નથી હોતો. આપણી ક્ષમતા બહારનો વિષય થઈ જાય છે એટલે આપણને આ કન્ફ્યુઝન વધારે થતું હોય. પણ એની વે અત્યારે જો આપણે 158 પ્રકારની ઉત્તર પ્રકૃતિના નામને વિચારશું ને તો એનાથી પણ આપણને થોડો ખ્યાલ આવવા મળશે કે જેણે સાધુપણું લીધું છે તો હવે એને અનંત બંધીના કસાય ન હોય એને તો દર્શન મોહનીય છે
એ મહદ અંશે જતું જ રહ્યું હોય, એટલી શ્રદ્ધા થઈ હોય તો જ આટલું બધું છોડી અને ચારિત્ર લીધું હોય. ભલે દરેકને હોય જ 100% એવું આપણે ન જાણી શકીએ, પણ આપણે સામાન્યથી ગેસ કરી શકીએ કે હવે એને આ પ્રકારના અનંતાનુબંધીના પ્રકારનો ક્રોધ, એના કારણે આવતા કર્મો એ ન બંધાય. એટલે આપણને એના સ્ટેજનો એ રીતે ખ્યાલ આવે કે આ સ્ટેજે પહોંચ્યા હશે તો આ કર્મ એને ન બંધાય, અથવા તો આવું એને ન હોય, આ ઉદયમાં ન આવે. પણ જો આ પ્રકારનું જીવન છે તો હજુ આ શક્યતા છે કે આવું થઈ શકે, આ પ્રકારનું કર્મ હજી એને બંધાઈ શકે, અથવા તો એને ઉદયમાં આવી શકે, અથવા તો એનાથી હજી આ પ્રકારનું જીવન હોય તો આટલી હિંસા એ જીવ પાળી ન શકે. આપણે ભલે આપણા માટે ઉપકારી હોય, અહીંયા જે આપણને ભણાવવા માટે આવતા હોય બધા, જે સમજાવતા હોય, લેક્ચર આપતા, આપણને ઉપયોગી છે, આપણને જરૂરી છે, પણ છતાં આપણે ઘણીવાર એ ખ્યાલ નથી રહેતો કે જેને સાદું જીવન સ્વીકાર્યું, જેણે સંયમ માર્ગ સ્વીકાર્યો છે, એને આ 6 કાયના જીવોની હિંસા તો નહીં પણ રક્ષાનું વ્રત લીધું છે, જે કોઈ હિસાબે જે ઇન્ડિયાથી અહીંયા જતા આવતા હોય એ પાળી ન શકે. એ 6 કાયના જીવોની રક્ષા કેવી રીતે કરી શકે? એને પ્લેનમાં જવાનું હોય, આવવાનું હોય, બોટમાં જવાનું હોય, તમારે ક્રૂઝમાં જવાનું હોય, અને પછી આપણે એમ માનીએ કે ના આ તો ઘણા ઊંચા છે, બરાબર છે, પણ છતાં આપણે બેલેન્સ માઇન્ડથી વિચાર કરીએ તો અમુક રીતનો એ કર્મને રોકી ન શકે, એ કર્મ બંધ થવાની પૂરી શક્યતા. અને પછી આપણે ભલે એવું માનીએ કે ભાવથી તો ન જ બાંધે, દ્રવ્યથી જ બંધાતા હોય, તો પહેલાં જે સાધુ ભગવંતો છે એ બધા કેમ ભાવ ને દ્રવ્યથી એ ભાવ નહીં કરી શકતા હોય એવા? છતાં એટલે આપણને જે વિવેક આવવો જોઈએ, કઈ વ્યક્તિ કયા સ્ટેજે છે ને, એ વિવેક આ 158 પ્રકાર જાણ્યા પછી જો એના 14 જે સ્ટેજ હોય ને, 14 ગુણ સ્થાનક, એ 14 ગુણ સ્થાનકને આ કર્મ પ્રકૃતિથી સમજાવેલા છે કે ક્યારે કઈ પ્રકૃતિ બંધાઈ શકે, કઈ ઉદયમાં આવી શકે, કઈ સત્તામાં હોઈ શકે. એ બધા એના એક કર્મ ગ્રંથ છે, બધા 5. એમાં આખા એક કર્મ વિપાકનો એક ગ્રંથ, એક કર્મ બંધનો એક ગ્રંથ, એ બધામાં અને એક આખું એની એનાલિસિસ કે આ કયા પ્રકારના, આ બધા એટલા બધા કોષ્ટક છે, કદાચ આમાંય અમુક આપેલા છે, કદાચ ખબર નથી, પણ અને એ આમ વાંચતા આપણે ભૂલી જવાય બધું, એટલા બધા છે કે આટલી 158માંથી અહીંયા 32 પ્રકારની ના જ બંધાય, આ પ્રકારની તો આટલી જ હોય. એટલા બધા ડિસ્ટિંક્ટલી લખેલા હોય કે આ સ્ટેજે હોય તો જીવ આ ન કરે. એટલા માટે આ 158 પ્રકારના ઉત્તરભેદ આપણા માટે એ રીતે જાણવા જરૂરી છે, જે આપણે ક્યારેક કોઈ કહે કે આ 7મા ગુણ સ્થાનકે છે તો એને હવે આવા કર્મનો બંધ ન હોય, અથવા તો આ કર્મ, અથવા તો કોઈ એવું કહે ભલે એ પોતાની સાથે પણ હજી કર્મની સત્તામાં તો હોય જ, એટલે એને પછી કેવળી સાથે ન સરખાવાય. ભલે 7મા ગુણ સ્થાનકે હોય, સાધુ જીવન હોય, ખૂબ ઊંચા આચાર્ય મહારાજ હોય, અથવા તો ખૂબ સારું ઉપદેશ આપી શકતા હોય, એકદમ પવિત્ર જીવન જીવતા હોય, છતાં પણ હજુ એ હોય તો એમને સત્તામાં અમુક કર્મ સત્તાઓ રહેલી હોય, એ લખેલું હોય કે 7મા ગુણ સ્થાનકે રહેલા જીવને હજી આટલી કર્મ પ્રકૃતિઓ સત્તામાં હોય. એટલે પછી આપણે આપણા મનોમનથી એવો વિચાર કરીએ કે આ તો હવે કેવળી જ છે, એ કેવળ જ્ઞાન, એવું ન વિચારીએ, કે એવો ખોટો ખ્યાલ ન કરીએ. એટલે એ જો આ જાણતા હોય ને તો ઘણો ફરક પડે. આપણને જે 7મા ગુણ સ્થાનકે છે એ આપણા માટે પૂજનીય છે, 6ઠા એ છે એ પૂજનીય છે, પણ જે 6ઠા એ છે, 7મા એ છે, અને જે 12મા અને 13મા એ છે, એ બે વચ્ચેનો ડિફરન્સ આપણને ખ્યાલ રહેવો જોઈએ. પછી આપણે બધાને એક જ ક્લાસમાં મૂકી દઈએ, દેટ ઇઝ નોટ અપ્રોપ્રિએટ. ચાલો સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જીનેન્દ્ર. જેના આજ્ઞા વિરુદ્ધ આગમ વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ